શ્રી નિખિલભાઈ એમની પ્રેસિડેન્ટ તરીકેની સ્પીચ માટે અને મહેમાનનું સ્વાગત કરવા માટે થેન્ક યુ. ગુડ ઇવનિંગ. ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત અને સ્વાગત છે ધ ટેક્સટાઇલ એસોસિએશન ઇન્ડિયા અમદાવાદ યુનિટના ચેરમેન ડોક્ટર અશ્વિનભાઈ ઠક્કર. અશ્વિનભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અશ્વિનભાઈ, ટેક્સટાઇલ પર્વ એ અમારું ઘરેણું છે. એક આખું ટેક્સટાઇલ પર્વ અમે કર્યું, આ વખતે બીજું ટેક્સટાઇલ પર્વ કરી રહ્યા છે અને અમદાવાદ, મુંબઈ અને દિલ્હીથી માનનીય વક્તાશ્રીઓને બોલાવીને તેમના જ્ઞાનનો લાભ અમારા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગના પ્રતિનિધિઓને પ્રાપ્ત થાય એ હેતુથી આ ટેક્સટાઇલ પર્વનું આયોજન કર્યું છે. આપ એવા શહેરમાં પધાર્યા છો જે શહેર 1994ના કહેવાતા પ્લેટ વખતે ધ ડર્ટીએસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ આજે 2025માં સુપર સ્વચ્છ સર્વે લીગની અંદર સમગ્ર ભારતનું સ્વચ્છ શહેર તરીકે ઉભરી આવ્યું છે. એનો સુરતી તરીકે અમને સૌને આનંદ છે. આપણે આ ક્ષણોને જોરદાર તાળીઓથી વધાવીએ. સર, આ શહેર ટેક્સટાઇલ સિટી છે જેમાં 15 લાખ લોકો ટેક્સટાઇલ પર નિર્ભર છે. આ શહેર ડાયમંડ સિટી છે. આખા વર્લ્ડના 10 ડાયમંડમાંથી 9 ડાયમંડ સુરતમાં પોલિશિંગ થાય છે. આ એક એવું શહેર છે કે જે સોલાર સિટી બનવા તરફ જઈ રહ્યું છે. દેશની 70% સોલારનું મેન્યુફેક્ચરિંગ સુરત અને દક્ષિણ ગુજરાતમાં થાય છે. આ એક એવું શહેર છે કે જે તાપી નદીના કિનારે વસેલું છે અને 110 વર્ષ પહેલા બેંકોકના રાજાએ અહીં આવીને આ તાપી નદી જોઈ હતી. તેનાથી પ્રભાવિત થઈને એમણે એમના દેશની અંદર પોતાની નદીનું નામ આપ્યું હતું તાપી. અને એ તાપી નદીના કિનારે જે શહેર વસ્યું હતું તેનું નામ એમણે આપ્યું હતું સુરત થાની. આ સુરતનો ઇતિહાસ છે. આ સુરત 15મી અને 17મી સદીની અંદર કોઈ પણ પ્રકારના કમ્યુનિકેશન સિસ્ટમ વગર 84 દેશો સાથે બિઝનેસ કરતો હતો. એ 84 દેશોના વાવટા બિલકુલ આ બારી ખોલો એટલે તમને સામે જે જગ્યા છે તે જગ્યા ઉપર એ જમાનાની હું તમને વાત કરું છું. અને કોઈ નંબરથી કોઈ તાલુકો ઓળખાતો હોય આખા દેશની અંદર તો એ માત્ર 84 તાલુકો જે સુરતની અંદર આવ્યું છે. આજે ચેમ્બર ઓફ કોમર્સ તેના 86મા વર્ષની અંદર હું 79મો પ્રમુખ છું. ભરૂચથી ઉમરગામ સુધીનો વિસ્તાર 13,500 સભ્યો, 150થી વધુ એસોસિએશન, ઇનડાયરેક્ટલી 2 લાખથી વધુ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના મિત્રો સાથે અમે સંકળાયેલા છીએ. ત્યારે અમારા દક્ષિણ ગુજરાતના કોઈ પણ ઉદ્યોગ ધંધાના પ્રતિનિધિ એક્સપોર્ટની તકોથી વંચિત નહીં રહી જાય તેને માટે અમે 85 દેશો સાથે કનેક્ટિવિટી ધરાવીએ છીએ. ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ કોઈ એક ચેમ્બરના આમંત્રણને માન આપીને સુરત પધાર્યા હોય એવી એક ઘટના આ વર્ષની અંદર પહેલા 2 મહિના પહેલા બની ગઈ છે. અને હવે 22, 23, 24, 25 જાન્યુઆરીએ બોત્સવાનાના રાષ્ટ્રપતિ તેમના સમગ્ર મિનિસ્ટર્સની સાથે સુરત આવી રહ્યા છે. તે પણ આ ચેમ્બર ઓફ કોમર્સ માટે ગર્વની બાબત છે. હમણાં અમે ચાઇના પ્રતિનિધિ મંડળ લઈને જઈ આવ્યા. અમે આ એટલા માટે વાત કરું છું કે ઇન્ટરનેશનલ પ્રમોશન માટે અમે શું કામ કરીએ છીએ. અને એ ચાઇનાની અંદર સુરતથી લગભગ 800 જેટલા વેપારીઓ ચાઇનાની અંદર એ એક્ઝિબિશનની અંદર વિઝિટર તરીકે હતા. અને મોટાભાગના સ્ટોલ જે ભલે ચાઇનીઝ કંપનીના હતા પણ તેના ભારતના ડીલર એ મોટાભાગના સુરતી હતા. ત્યાર પછી અમે ઇન્ડોનેશિયા જઈ આવ્યા અને ત્યાર પછી અમે બોત્સવાના જઈ આવ્યા. બોત્સવાના હું 18 સભ્યોનું વફદાર પ્રતિનિધિ મંડળ લઈને ગયો હતો, જેમાં ટેક્સટાઇલ જગતના, સોલાર જગતના, ડાયમંડ જગતના, કોલસાના માંધાતાઓને લઈને ગયો હતો. આ રીતે અમે અમારા નિકાસકારોને તક આપીએ છીએ. 350થી વધુ કાર્યક્રમ આખા વર્ષ દરમિયાન અમે કરીએ છીએ. તેની પાછળનું એકમાત્ર કારણ દક્ષિણ ગુજરાતનો ઉદ્યોગપતિ કોઈ પણ પ્રકારના જ્ઞાનથી વંચિત નહીં રહી જાય. અમે 15થી વધુ એક્ઝિબિશન્સ કરીએ છીએ. અમારી પાસે સમૃદ્ધિ નામનું સાચી સમૃદ્ધિ છે, કારણ કે 1,10,000 સ્ક્વેર મીટર જગ્યામાં અમે કામ કરીએ છીએ. હું સરસાણાની વાત કરું છું. તેમાં 1,16,000 સ્ક્વેર ફીટનો પિલરલેસ એર કન્ડિશન ડોમ છે જે નવરાત્રી માટે સૌથી વધુ વિખ્યાત છે. તેની બાજુમાં પ્લેટિનમ હોલ છે જેની 1200ની કેપેસિટી છે અને તેની બાજુમાં 7 માળનું એક બિલ્ડિંગ છે. એમાં 2 ફ્લોર એટલે કે 14,400 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયામાં અમે 70 વ્યક્તિઓની સાથે આ કાર્ય કરીએ છીએ. આ જે બિલ્ડિંગમાં બેઠા છો તે છે અમારી ઐતિહાસિક ધરોહર. પહેલા આ સમૃદ્ધિ અહીં ચાલતી હતી અને અહીં અમે આ મિલકત ડેડ નહીં થઈ જાય એટલા માટે એચજીસીસીઆઈ એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચલાવીએ છીએ, જેમાં વિવિધ પ્રકારના 10 જેટલા ટેક્સટાઇલના કોર્સિસ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, ડિજિટલ માર્કેટિંગ, પાવર ઓફ પબ્લિક સ્પીકિંગ, કમ્યુનિકેશન, સોફ્ટ સ્કિલ જેવા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. તો આ છે સાહેબ અમારી ચેમ્બરની, અમારા સુરતની વિશિષ્ટતા. ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરું તો જે નવા ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે એ નવા ડેવલપમેન્ટની અંદર
કલ્પના નહીં આવે એટલો વિકાસ નોંધાઈ રહ્યો છે. સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે એટલે ડાયમંડ ઉદ્યોગમાંથી જે કોઈ વ્યક્તિઓ થોડા ઘણા કંટાળ્યા હોય તે લોકો હવે ટેક્સટાઇલ ઉદ્યોગ તરફ આગળ વધી રહ્યા છે. અને આપણે જાણીને નવાઈ લાગશે કે એરજેટ અને વોટર જેટના ક્ષેત્રની અંદર ક્રાંતિના મંડાણ થઈ ચૂક્યા છે. અમારે ત્યાં કોઈ બી વ્યક્તિ 25 મશીનથી 100 મશીન તો સહેજે નાખી દેતા અચકાતો હોતો નથી. અને એમને ભાઈ પ્રયોગ હોય છે 5 વર્ષની અંદર આમાં ફેલ ગયા તો કંઈ ફરક નથી પડતો, પણ લેટ અસ મેક અ હિસ્ટ્રી. એ આ સુરતની સાહસિકતા છે. તો એવા આ સુરતની અંદર આપ પધાર્યા છો. ચેમ્બર ઓફ કોમર્સમાંથી વધુ એક વખત આપનું સ્વાગત કરવા મને અત્યંત આનંદ થાય છે. મિત્રો, આપ સૌ પણ દરરોજ આવો છો. આવતીકાલે ખૂબ સુંદર કાર્યક્રમ એસપી વર્મા સાહેબનો છે. જેઓ ટેક્સટાઇલ કમિશનર મુંબઈ ઓફિસમાં રહી ચૂક્યા હતા. હવે નોલેજનું ભંડાર છે અને તેઓ આવીને પણ આ ટેક્સટાઇલના એ વિવિધ વિષયો પર વાત કરશે. અને છેલ્લો દિવસ આપણો સોમવાર છે. સોમવારે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીના સૌથી ટોપમોસ્ટ ગણાતી ઓથોરિટી ગાર્મેન્ટ ક્લોથિંગ મેન્યુફેક્ચરર એસોસિએશન મુંબઈથી, પુનાથી એમના પ્રમુખ આવે છે અને મુંબઈથી એમના મેન્ટર રાહુલભાઈ મહેતા આવે છે. એટલે બધા જ કાર્યક્રમની અંદર તમે આવજો. બીજાને પણ આ સંદેશો કહેજો કે જ્ઞાનની કોઈ સીમા હોતી નથી. જીવનના અંત સુધી વિદ્યાર્થી બનવું, હું માનું છું કે એનાથી મોટી સારી ઘટના બીજી કોઈ હોઈ ન શકે. આટલા શબ્દોની સાથે પુષ્પગુચ્છ અને સ્મૃતિબેન વતી આપ સૌનું હું સ્વાગત કરું છું. સરી સામી થેન્ક યુ સર. ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ પર પછી આશીષ બિલિયારે લોકો સુરતની મુલાકાતે થેન્ક યુ પ્રમુખ શ્રી નિખિલભાઈ. એમણે સુરત શહેર અને કાપડ ઉદ્યોગની ખૂબ સુંદર માહિતી અને ઘણી બધી ઊંડી વિસ્તૃત જાણકારીઓ આપી. આપનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને હવે આપણે આગળ વધારીએ છીએ. આપણી સાથે જે આજના વક્તા છે, તો હું એવું માનું છું કે ચેમ્બર ઓફ કોમર્સ અને આપણા સૌનું સદભાગ્ય છે કે આવી લર્નેડ વિદ્વાન વ્યક્તિ આપણી સાથે આવી છે. સૌ પ્રથમ એમના માનમાં એક તાળીઓનો ગણગણાટ છે. ડૉક્ટર અશ્વિનભાઈ ઠાકર કન્સલ્ટન્ટ છે, વર્તમાન અત્યારે અટીરા સાથે સંકળાયેલા છે. અટીરા નામ ટેક્સટાઇલના ઉદ્યોગના લોકોને કહેવાનું વધારે જરૂરત નથી. He has 5 years of experience, industrial experience and 35 years of academic experience. In 1988, he joined textile department, LD College of Engineering. બહુ ફેમસ છે, એ પણ બધા જાણો છો આપ. As a lecturer from 2011 to 2023, he was head of the department, textile section. His core areas include weaving, garment, technical textiles and PPC. Currently, he is working as Atira as a consultant. He was involved actively in various positions of TEQIP, World Bank project, and many other state and central government committees, including all Vibrant Gujarat shows. He was also on various Gujarat government committees as a technical expert. He has published, presented over 70 papers in journals and seminars and conferences. Heads up to you, sir. 70 papers. He is a really accurate. And person like you only can do it. He has played instrumental role in organizing 8 international conferences. 8 international conferences he has done. Over 40 national seminars. He has also won patent granted. Patent is a very big thing for everybody.
He is patron member of Textile Association India. Currently, he is chairman of the Textile Association Ahmedabad unit. He is actively associated with GCCI, ITAMA, ICTI, ATIRA, Mantra, TRDC, etc. He was also visiting faculty of NIFT Gandhinagar and NID. He is recipient of many awards by TIE. He is a reviewer of American journals like Textile Research Journal, Journal of Industrial Textile, etc. He was also on editorial board of several magazines. મિત્રો એક વાત કહું કે આ જે ટેક્સટાઇલના જે નેશનલ ને ઇન્ટરનેશનલ મેગેઝિન્સ હોય છે એમાં લેખ આવવો એક બહુ મોટી વાત છે. એ બહુ નાનું કામ નથી, બહુ મોટું એચિવમેન્ટ છે. અને એના માટે જે રિવ્યૂ કરનારી વ્યક્તિ હોય છે એ એકદમ એક્સપર્ટ્સ અને બાયસ નોન બાયસ લોકો હોય છે. આ ખરેખર એચિવમેન્ટ છે. તો ફરીથી એકવાર તાલીઓના ગણગણથી ડૉક્ટર અશ્વિનભાઈ ઠાકરને નિમંત્રણ આપું છું કે સર આપ પધાર્યા અને અમને તમારા જ્ઞાન અને અનુભવથી વાકેફ કરો. ડૉક્ટર અશ્વિનભાઈ ઠાકરનો વિષય એટલો સુંદર છે, વિકસિત ભારત એટ 2047, જે મોદી સાહેબનું પણ સપનું છે કે 2047 સુધીમાં ભારત ખૂબ ઊંચાઈ પર હોય. એની અંદર રોલ ઓફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એ વિશે એમના અનુભવ અને જ્ઞાનને આધારે આપણને માર્ગદર્શન કરશે. સો નાઉ ઓવર ટુ યુ સર, મંચ ઇઝ યોર્સ. પ્રથમ તો ગુજરાતીમાં બોલું, હિન્દીમાં ગુજરાતીમાં. સાઉથ ગોવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, GFRRC, અને વરાસી સાહેબ અને એમની સાથેના તમામ ઓફિસર અમેશભાઈ અને તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે એક તો સૌથી પહેલાં આવું એક સરસ પર્વ ઉજવી રહ્યા છો. એ પણ દર વર્ષે, જે બહુ અઘરું કામ છે. હું અમદાવાદમાં ઘણા બધા કાર્યક્રમો આયોજન કરું છું, GCCIમાં અને ટેક્સટાઇલ એસોસિએશનમાં અને અટીરામાં પણ. મને ખ્યાલ છે કે આજે સાંભળવું બહુ લોકોને ગમતું નથી હોતું. એ છતાં પણ આપ લોકો અત્યારે હાજર રહ્યા છો એ એક જ એક મોટી ઘટના છે. અને સાથે સાથે મને અહીંયા સુરત આમંત્રણ આપવા માટે પણ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાલી જાણકારી ખાતર આ કાર્યક્રમ રેકોર્ડિંગ થાય અને પછી અમારી યુટ્યુબ ચેનલ ઉપર જેથી એનો બહુ મોટો વ્યાપ હોય છે અને બહુ મોટા પાયા પર એ જોવા થયું છે. એટલે અમે હંમેશા અહીંયાના હાજરીને બહુ મહત્વ કે ભાઈ 50 આવ્યા, 100 આવ્યા, 150 આવ્યા કરતા પછી ખૂબ હું પણ મારા નેટવર્કમાં એને સ્પ્રેડ કરીશ. એટલે તમામનો ખૂબ ખૂબ આભાર મને અહીંયા બોલાવવા માટે અને આ લેક્ચર આપી શકું એ રીતે સક્ષમ ગણવા માટે પણ ખૂબ ખૂબ આભાર. મારો અનુભવ આમ ઇન્ડસ્ટ્રીનો પણ રહ્યો છે અને સાથે સાથે એકેડેમિક પણ રહ્યો છે. અને અત્યારે હું R&Dમાં છું. એટલે જે મૂળ પાસા કહેવાય એ બધા લગભગ મારી લાઈફમાં આવી ચૂક્યા છે. ટોટલ 43-44 યર્સનો એક્સપિરિયન્સ છે મારો. અને બહુ જ સાચું કહો, અત્યારે સુરત આવ્યો છું ને એટલે ખોટું નથી, એવું તમને સારું લાગે ને આપણે નથી બોલતો. પરંતુ તમે અમદાવાદ આવીને કોઈને પણ પૂછો તો એક જ વાત કહું છું, તમે લોકો સુરત જઈને જુઓ કે ટેક્સટાઇલ કોને કહેવાય એ જોવું હોય તો સુરત જવું પડે. હું NIDમાં ક્લાસ લઉં છું, મારો હમણાં ડિસેમ્બરમાં જ ફરી પાછો ક્લાસ છે. NIDના સ્ટુડન્ટે પણ કહું કે તમારે ડિઝાઇન સમજવી હોય, ડેવલપમેન્ટ સમજવી હોય, પ્રોડક્ટ સમજવી હોય તો અમદાવાદમાં ના બેસતા, નજીક છે સુરત જાઓ. કારણ કે મને ખબર છે કે સુરતનું જે રેટ ઓફ ડેવલપમેન્ટ છે, જે ગ્રોથ રેટ છે એ ફિનોમિનલ છે. અનેક વખત મેં વિઝિટ કરી છે સુરતમાં અને મને અનુભવ છે કે સુરતનો આપણે બધાને નિફ્ટનો હું સૌથી પહેલો ફેકલ્ટી છું. 95માં જ્યારે કોઈ જ નહોતું નિફ્ટમાં, ત્યારે મેં ગાર્મેન્ટ ભણાવવાનું ચાલુ કરેલું હતું. અને NIDમાં પણ હું લગભગ 95થી જ જાઉં છું.
એટલે નિફ્ટમાં પણ કહું, એનઆઈડીમાં પણ કહું, મારી કોલેજમાં તો ચોક્કસ કહું છું કે તમારે પ્રોડક્ટ વિશે જાણવું હોય, ડેવલપમેન્ટ જોવી હોય, રિસર્ચ જોવી હોય, રોજ કંઈક નવું થાય એવું જોવું હોય ને તો અમદાવાદમાં નહીં, સુરતમાં જાઓ. અમદાવાદ ટેક્સટાઇલનું મોટું સેન્ટર જ છે, જેટલું સુરત છે એટલું જ અમદાવાદ છે. પરંતુ તમને બધાને ખબર છે કે અમદાવાદમાં માસ પ્રોડક્શન સિસ્ટમ વધારે ચાલે છે અને એ પણ કોટનવાળી. કારણ કે વર્ષોથી 150-200 વર્ષનો ઇતિહાસ રહ્યો છે એનો, એટલે કોટન બેઝડ ઇન્ડસ્ટ્રી આખી થઈ ગઈ છે. પરંતુ સુરતે જે ટર્ન લીધો છે પોલિએસ્ટર આવ્યા પછી અને જે ગ્રોથ કર્યો છે એ તો એવું કહેવાય કે આખા એશિયાનું પોલિએસ્ટરનું સૌથી મોટામાં મોટું એક હબ કહેવાય, એક સેન્ટર કહેવાય, એક સિટી તો સુરત છે. આ અહીંયા સુરત આવ્યો છું ને તમને સારું લાગે ને મારું પણ સારું દેખાય એટલા માટે નથી બોલતો. અમદાવાદમાં જઈને કોઈને પણ પૂછું, હું આ જ કહું છું. અને હું પોતે સુરત આવું છું. આ એવું નથી, હું પોતે પણ કંઈક સમજવા માટે, એવી નવી ડેવલપમેન્ટ સમજવા માટે હું પોતે પણ સુરત આવું છું. એટલે અમારા ટેક્સટાઇલ એસોસિએશનમાંથી અમે ડેલિગેશન લઈને સુરત આવેલા સમજવા માટે કે અહીંના લોકો કામ કેવી રીતે કરે છે. તો અમારે અમદાવાદજીને શીખવાડવું શું બધાને, એવું શીખવા આવે સુરત. એટલે આજનું મારું કોઈ લેક્ચર ટેકનિકલ નથી કોઈ જાતનું. ચેમ્બરમાં આવતો હતો એટલે મેં ચેમ્બરના પ્રમાણે આખું એક તૈયાર કર્યું છે અને ટાઇટલ પણ એવું જ રાખ્યું છે. તમને લોકોને જો ટેકનિકલમાં રસ હશે તો થોડી ટેકનિકલ વાતો પણ કરી શકીશ. પણ અત્યારે મેં એક બિઝનેસ ઓરિએન્ટેડ આખું પ્રેઝન્ટેશન રાખ્યું છે અને ખાસ જે મારું ટાઇટલ છે એને અનુલક્ષીને મેં રાખ્યું છે. તો મને લાગે છે કે આપણે પ્રેઝન્ટેશન શરૂ કર્યું. ત્યાં જઈ શકું? સ્લાઇડ મૂવ થશે આગળ પાછળ. રાઈટ સાઈડ પર કરશો એટલે આગળ જશે, લેફ્ટ સાઈડ પાછળ. તો મોદી સાહેબનું જેમ કમ્ફર્ટેબલી બેઠા બેઠા વાંધો નથી ને? ટેવાયેલા છે. તો મોદી સાહેબનું તો સપનું છે જ, વિકસિત ભારત 2047, એ તો એમનું સપનું છે જ. અને એ સપનું પૂરું કરવા માટે જેમ ઘણી બધી ઇન્ડસ્ટ્રીનો એમને સહયોગ જોઈએ, એમ સૌથી વધારે સહયોગ જોઈએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો. હમણાં જ વાત ચાલતી હતી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની. હવે હું તમને એક્ઝામ્પલ આપું. તમે લોકો ઘણા બધા મારા કરતા બિઝનેસમાં અનુભવી લોકો છો, પણ છતાં એક ઉદાહરણ આપો કે અમે લોકો અમદાવાદ કહીએ ને એટલે કોટનનું ઉદાહરણ જલ્દી આવે અમારા મગજમાં. પણ તમને પણ ખબર જ હશે કોટનનો અંદાજે ભાવ 1 કિલોનો કેટલો અંદાજે? કપાસ 100 રૂપિયા, 100 સવા 100 રૂપિયા, 100 120 રૂપિયા, બરાબર? એનું યાન બનાવીએ આપણે અને માની લઈએ કોઈ વેસ્ટેજ નથી જતો, તો માની લઈએ 1 કિલો કોટનમાંથી 1 કિલો યાન બનાવીને, તો 1 કિલો કોટનનું યાન મીડિયમ કાઉન્ટનું 40 કે 50ના કાઉન્ટનું યાન બનાવ્યું તો એનો ભાવ કેટલો મળશે? લગભગ 300 રૂપિયા જેવો, 300 થી 400 ની વચ્ચે મળશે, બરાબર ને? હવે 1 કિલો યાન બની ગયું મારી પાસે. 1 કિલો યાનમાંથી કેટલું કાપડ બનશે? તમે લોકો કાપડના બધા છો, વેઇટ પ્રમાણે હોય છે. હા, આપણે માની લઈએ કે શર્ટનું કાપડ બનાવીએ છીએ 100 GSM ની ક્વોલિટી બનાવીએ છીએ. તો 7 ગ્રામ હોય, 80 ગ્રામ હોય, એટલે કેટલા મીટર? આજે 100 ગ્રામની ક્વોલિટી બનાવીએ તો 10 મીટર બનશે, બરાબર? અને અંદાજે તમે શું ભાવ મૂકો 1 મીટરનો કોટનમાં? પોલિએસ્ટરની કોટન 100 રૂપિયા મૂકો, ફિનિશ. 100 રૂપિયા મૂકી શકાય આપણાથી? 150 રૂપિયા 100 રૂપિયા મૂકીએ. ચલો આપણે 100 રૂપિયા મૂકું, 10 મીટરના 1000 રૂપિયા થાય. હવે 10 મીટર કાપડમાંથી ગાર્મેન્ટ કેટલા બને? 2.5 મીટરના હિસાબે 4 બને. એક ગાર્મેન્ટનો શું ભાવ મૂકીશું? 500 રૂપિયા મુકાય? 2000 રૂપિયા થાય. 100 રૂપિયાનું કોટન, 300 થી 400 રૂપિયાનું યાન, 1000 રૂપિયાનું કાપડ અને 2000 રૂપિયાનું ગાર્મેન્ટ, બરાબર ને? આને કહેવાય વેલ્યુ ચેન. આપણે જે કહીએ છીએ વેલ્યુ ચેન કહીએ આપણે એને. અને આપણે શું કર્યું આટલા વર્ષો સુધી, હું સુરતની વાત નથી કરતો, જનરલ વાત કરું છું, કે ઇન્ડિયાએ શું કર્યું આટલા વર્ષો સુધી? યાન એક્સપોર્ટ કરવા કર્યું. જે વસ્તુ તમને 2000 રૂપિયા આપતી હતી એ વસ્તુ તમે 300 માં વેચી આખી દુનિયામાં.
અને આખી દુનિયામાં નામ કમાવ્યું કે ભાઈ ઇન્ડિયાનું યાન એટલે વર્લ્ડમાં નંબર 1 યાન, બેસ્ટ યાન. કોણ લેતું હતું? ચાઇના. ચાઇના લઈ જતું હતું, કાપડ બનાવીને પાછું આપણને આપતું હતું. અને મજાની વસ્તુ એ કે જે ભાવે યાન લઈ જાય ને એ ભાવે કાપડ આપે. 350-400 રૂપિયા યાન લઈ જાય અને 350-400 રૂપિયા કાપડ આપી દે, લઈ જાઓ કિલો. એટલે બધાને ખબર નહોતી પડતી વચ્ચે બિલિંગનું બધું ક્યાં ગયું. યાનના ભાવમાં કાપડ આપે છે તો બધું વચ્ચેથી ક્યાં જતું રહ્યું. કહેવાનો મતલબ કે એક તો આજે આખી વેલ્યુ ચેન કરીને કોટનથી લઈને ગાર્મેન્ટ સુધીની, અથવા તો તમારા અહીંયા સુરતની વાત કરીએ તો પોલિએસ્ટરની ચીપથી લઈ અને ગાર્મેન્ટ સુધીની ટોટલ વેલ્યુ ચેન આપણે ઇન્ડિયામાં બને. આપણે કશું ઇમ્પોર્ટ નથી કરવું પડતું, બરાબર ને? બધી જ વસ્તુ અહીંયા ઇનહાઉસ છે, આપણે ત્યાં જ છે. હવે આની કમ્પેરિઝન ડાયમંડ સાથે કરો. ડાયમંડમાં શું થાય? રફ આપણે અહીંથી અહીંયા રફ તો નથી બનતી ઇન્ડિયામાં, એ તો એન્ટ્રોપથી આવે, બેલ્જિયમથી આવે, અને આપણે શું કરીએ એની પર પોલિશ કરીએ અને ફિનિશ ડાયમંડ વેચીએ. તો આપણો શેર કેટલો થયો એની અંદર? 10%. એટલે તમે 1 કરોડનું સેલ કરો તો આપણો શેર કેટલો? 10%. અને ટેક્સટાઇલમાં 1 કરોડનું સેલ કરો તો 1 કરોડ આપણો શેર. કારણ કે બધું ઇન્ડિયામાં બને છે અને રોજગારી મળેલા, બરાબર છે ને? એટલે આ આખી ઇન્ડસ્ટ્રીનું મહત્વ ખૂબ છે બે રીતે. એક તો નેટ ફોરેન એક્સચેન્જ અર્નર ઇન્ડસ્ટ્રી છે, એટલે કે આ જેટલું પણ ફોરેન એક્સચેન્જ કમાય છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એ પૂરેપૂરું દેશને મળે છે. એમાં ઇમ્પોર્ટ કશું જતું નથી. આપણે કશું ઇમ્પોર્ટ નથી કરવું પડતું ને. આપણે જે પણ બનાવીએ આપણે ઇનહાઉસ અહીંયા જ બનાવીએ છીએ. આપણે પોલિએસ્ટરમાં નંબર 1 મેન્યુફેક્ચરર છીએ આખા વર્લ્ડમાં. રિલાયન્સ છે. કોટનમાં પણ આપણે વર્લ્ડમાં પહેલા બીજા નંબર જ હોઈએ છીએ કાયમ માટે. ક્યારેક બીજો હોય ક્યારેક પહેલો હોય. તો આવા બે ઇમ્પોર્ટન્ટ ફાઇબર જો આપણા દેશમાં જ અવેલેબલ હોય તો શું કામ આપણે જાયન્ટ નથી બની શકતા? કેમ ચાઇના આટલું આગળ છે? મારો ડેટા આવશે હમણાં કે આપણે ક્યાં છીએ, ચાઇના ક્યાં છે. જો ડેટા આવશે મારો હમણાં આગળ, તો આ પોઈન્ટ ઓફ વ્યૂ, નેટ ફોરેન એક્સચેન્જ અર્નિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બહુ જ અગત્યની છે. એટલે સરકારનું ફોકસ કાયમ આના પર હોય છે કે ટેક્સટાઇલને કોઈ દિવસ એમ કે પાછી નહીં રાખવાની. ઓફકોર્સ પૈસા નથી આપતી સરકાર એટલા, એ તો બધાને ખબર જ છે કે પૈસા માંગવા જઈએ ત્યારે બધી ઇલેક્ટ્રોનિક, સેમી કન્ડક્ટર ને કમ્પ્યુટર, આઈટી ને બધાને જલ્દી મળે, આપણને છેલ્લા મળે. બધું તો સર્વાઈવ થઈ ગયું છે આપણે. અને બીજો મુદ્દો છે એના કરતાં પણ આપણે તેનો દેશ માટે છે કે રોજગારી આપે છે. આ ફિલ્ડ એવું ફિલ્ડ છે કે જે મેક્સિમમ એગ્રીકલ્ચર પછીની, એટલે ઇન્ડસ્ટ્રીનો નંબર 1, અને ઓવરઓલ જુઓ તો એગ્રીકલ્ચર પછી બીજા નંબરે આ લોકો આપણને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બધાને રોજગારી આપે છે. તો દેશ માટેના બે બહુ જ મહત્વના પાસા જે કહેવાય કે નેટ ફોરેન એક્સચેન્જ અર્નિંગ અને રોજગારી. આ બે વસ્તુઓ આપણી ઇન્ડસ્ટ્રીને પૂરી પાડે છે. એટલે ગવર્મેન્ટ માટે આ બહુ જ અગત્યની ઇન્ડસ્ટ્રી છે. એટલે ગવર્મેન્ટને ખબર પણ છે આ વસ્તુની. પરંતુ ફસાયેલા ક્યાં છે એ પણ ક્યાંક હું તમને કહીશ કે ક્યાં અટવાયેલા છે. ક્યાંક હું આપણે લેક્ચર આપું છું કે ઇન્ડસ્ટ્રી કેમ આવી હાલતમાં છે, જ્યારે આપણે શું કહીએ ફ્રેગમેન્ટેડ. ધારો કે સુરતમાં તમે જુઓ તો હવે બધા મોટા યુનિટ થાય. બાકી પહેલાં કેવું હતું, પાવરલૂમ જ્યારે ચાલતી હતી ત્યારે કોઈની પાસે 50 હોય, કોઈની પાસે 100 હોય, બરાબર ને? હવે વોટર જેટ આવીને બધા મોટા યુનિટ થયા સુરતમાં પણ. તો પાવરલૂમ ઇન્ડસ્ટ્રી આખી જે હતી એના કારણે આખો મિલ ઉદ્યોગ જેને કહેવાય કે કોર્પોરેટ કલ્ચર આખું જતું હતું. અને જે ક્વોલિટી ફેબ્રિક બનતું હતું એની જગ્યાએ પાવરલૂમનું કાપડ ખરાબ નથી હોતું, પરંતુ જે મિલમાં બને અને ક્વોલિટી ચેક થઈને આવે અને જે વર્કર બનાવે જેનું ઇન્સ્યોરન્સ પણ હોય અને પીએફ પણ કપાતો હોય એવો વર્કર હોય કે જે 30-40 વર્ષ જૂનો વર્કર હોય એ બનાવે, માર્કેટમાં નોંધાયેલો ને બધો. એટલે આપણું ફેબ્રિક એક્સપોર્ટ
વચ્ચેના ફેઝમાં ઘટી ગયું, યાર્ન એક્સપોર્ટ વધી ગયું, એના કારણે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડેલો દેશે. પર્ટિક્યુલરલી આ ટફનો જે પીરિયડ આવ્યો TUF જે તમે જાણો છો, TUFS જે સ્કીમ મુકાયેલી હતી એનો જે વચ્ચે ગાળો આવી ગયો જેમાં સાઉથમાં બધી બહુ જ સ્પિનિંગ મિલોએ લાભ લીધો અને વિવિંગવાળા લઈ ગયા હતા પાછળ. હવે વિવિંગવાળા લઈ ગયા છે, પરંતુ મોડું થઈ ગયું છે. હવે ઘણું મોડું થઈ ગયું કારણ કે વિવિંગમાં આપણા કરતાં ઘણા બધા દેશો ખૂબ આગળ જતા રહ્યા. ગાર્મેન્ટમાં તો આપણી બાજુનો જ દેશ છે કે જે સૌથી આગળ છે, બાંગ્લાદેશ. બરાબર છે. તો આ જે છે ગ્લોબલ ટેક્સટાઇલ એન્ડ એપરલ ટ્રેડ, ઘણી બધી સ્લાઇડ ઘણા બધા કન્સલ્ટન્ટ પાસેથી મેં લીધેલી હશે, નીચે લખેલું છે, કોની પાસેથી મેં સ્લાઇડ લીધેલી છે. ઘણા બધા કન્સલ્ટન્ટ હોય છે, એમની પાસેથી આ ડેટા અમે લોકો લેતા હોઈએ છીએ કારણ કે આ બધું આખા ઇન્ડિયન એનાલિસિસ કરવાનું હોય છે. મને આટલે દૂરથી ફિગર્સ નહીં મંચે પરમિશન આપો ને. હા, એટલે મને જો પરમિશન આપો ને તો હું આગળ જવું ડેટા આવશે. પરંતુ એ ડેટા કદાચ કાલે વર્મા સાહેબ આવવાના છે, હમણાં મેં જોયું, એમાં પણ લિસ્ટમાં પણ જોયું, એ કદાચ મારા કરતાં પણ વધારે ડિટેલમાં ડેટા આપી શકશે. અને વર્મા સાહેબ આવવાના હતા એટલે મેં પોલિસી નથી લીધી અંદર, ટેક્સટાઇલ પોલિસી, કારણ કે વર્મા સાહેબ ખાસ પોલિસી પર બોલવાના જ છે, એટલે હું પોલિસી ડિટેલ નહીં કહું, ટેક્સટાઇલ પોલિસી. હવે આ 2024નો જો ડેટા જોઈએ તો $875 બિલિયન ટોટલ માર્કેટ છે, ગ્લોબલ આખા વર્લ્ડનું માર્કેટ છે. $875 બિલિયન એનું માર્કેટ છે. એનું બાયફર્કેશન નીચે આપેલું હોય છે કે એમાં ફાઇબર કેટલું, યાર્ન કેટલું, ફેબ્રિક કેટલું, ટેક્સટાઇલ કેટલું, એપરલ કેટલું, હોમ ટેક્સટાઇલ અધર્સ, એ બધું જ છે. એમાં ઓબ્વિયસલી એપરલનું માર્કેટ મોટું જ હોય કે રેડીમેડ ગાર્મેન્ટનું માર્કેટ હંમેશા થોડું મોટું જ હોય. તો એ પણ જોવાય છે કે એમાંથી 875માંથી $515 બિલિયન એપરલ માર્કેટ છે. આ આખું જે વર્લ્ડનું માર્કેટ છે એનું ગ્લોબલ રેન્કિંગ જોઈએ આપણે કે કયો દેશ ક્યાં છે. તો ઓબ્વિયસલી સૌથી પહેલું તો ચાઇના જ આવે. ચાઇના જે ટોટલ તમે જોયું ને $875 બિલિયન માર્કેટ, એમાંથી ચાઇનાનો શેર છે 34%. એટલે 1/3 કરતાં પણ વધારે માર્કેટ એક જ દેશ લઈને બેઠો છે આખા વર્લ્ડનું. બરોબર. અને એની એક્સપોર્ટની ફિગર જે આવે છે ટેક્સટાઇલ અને એપરલ બંનેની થઈને $296 બિલિયન. આટલી એની ટોટલ ટેક્સટાઇલની વેલ્યુ આવે છે. બીજા નંબરે એક્સ્ટ્રા EU છે, એટલે કે EUના જે દેશો છે ને એ જ્યારે EU બહાર જ્યારે એક્સપોર્ટ કરે તે ફિગર છે, પણ એ નોર્મલી લખેલી છે પણ બહુ નથી ગણાતી. આમ જોઈએ તો બીજો નંબર આવે એક એવો દેશ કે જે પહેલાં નહોતો લિસ્ટમાં, હવે આવ્યો, વિયેતનામ. હું હમણાં જ 2 મહિના પહેલાં જ વિયેતનામ હતો અને મેં ત્યાં જોયું કે જે ડેવલપમેન્ટ જે રીતનું થઈ રહ્યું છે વિયેતનામમાં એ જબરદસ્ત અને ફિનોમિનલ છે. આ દેશ કદાચ ઘણો આગળ નીકળી જશે વિયેતનામ ભવિષ્યમાં. એ દેશ હમણાં જ ટેક્સટાઇલની ફિલ્ડમાં આ એક્સપોર્ટની ફિગર્સમાં હમણાં એન્ટર થયો છે અને એ છતાં પણ ટોટલ $44 બિલિયન અને 5% શેર સાથે આગળ વધી ગયો. એ પછી બાંગ્લાદેશ આવે છે કે જે પણ 5% સાથે શેર લઈને બેઠું છે આખા વર્લ્ડના માર્કેટમાં. અને એના પછી ઇન્ડિયા આવે છે. એની પહેલાં મેં પૂર્વ ભૂમિકા બાંધી કે ઇન્ડિયા આટલું બધું આપણું સ્ટ્રોંગ આપણું બેકગ્રાઉન્ડ છે ઇન્ડિયાનું ટેક્સટાઇલનું. આ બધા દેશો તો, બાંગ્લાદેશ તો ટેક્સટાઇલમાં ક્યાંય હતો જ નહીં. એની પાસે એક જ ફાઈબર હતો, જૂટ. બીજો કોઈ ફાઈબર જ નહોતો બાંગ્લાદેશ પાસે. એ છતાં પણ અત્યારે એ ટેક્સટાઇલ અમે બહુ ઓછું બનાવે છે. બાંગ્લાદેશ તો એમે રેડીમેડ ગાર્મેન્ટ પર જ છે વધારે. એ બધા દેશો પાસેથી કાપડ લઈને એનું ગાર્મેન્ટ બનાવીને વેચે છે. અને એ પછી ટર્કી ને USA ને એ બધા દેશો આવે છે અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. તો આ રેન્કિંગ પ્રમાણે અત્યારે આપણે આમ 5મો નંબર છે, પણ સરકારના રેકોર્ડ્સમાં 4થો નંબર હોય, કારણ કે એક્સ્ટ્રા EU વાળું ગણતા નથી હોતા નોર્મલી. એટલે આમ 4થો નંબર કહી શકાય આપણાથી કે ઇન્ડિયા વર્લ્ડમાં 4થા નંબર પર છે. બીજી જે એક વાત થઈ રહી હોય છે કાયમ માટે ટેકનિકલ ટેક્સટાઇલ, કે ટેકનિકલ ટેક્સટાઇલ એક ઇમર્જિંગ એરિયા છે. લોકોને અત્યારે એમાં જવું ગમે છે કારણ કે એમાં વેલ્યુ એડિશન વધારે છે. તમે લોકો તો ટેક્સટાઇલના જ છો એટલે તમને ખબર છે કે કાપડ બનાવો તો તમારું માર્જિન કેટલું રહે. મને સુરતનો બહુ આઈડિયા નથી, પણ અમદાવાદમાં તો જે કાપડ બનાવીને વેચે છે એ લોકોના માર્જિન 5 થી 7% વચ્ચે જ હોય છે.
5 થી 7% જ્યારે ધંધો કરવાનો હોય તો માણસ શું કામ ધંધો કરે? કારણ કે એફડીમાં જો 9% મળતા હોય અને મ્યુચ્યુઅલ ફંડમાં 13% મળતા હોય તો હું શું કરું? 5%નો ધંધો કરું. બરાબર? આપણે ગુજરાતી છીએ, હિસાબ પહેલો આવડે. સદા બિચારા બિઝનેસ કરે જાય છે વર્ષોથી. તો ટેકનિકલ ટેક્સટાઇલ એક એવો એરિયા છે કે જેમાં તમે ધારો એટલું માર્જિન રાખી શકો છો. 10% પણ રાખી શકો છો અને 40% પણ માર્જિન રાખી શકો છો. એવી બધી પ્રોડક્ટ્સ છે કે જેમાં 50%, 40%, 50% સુધીનું તમારું માર્જિન હોઈ શકે છે. બરોબર છે? એટલે ટેકનિકલ ટેક્સટાઇલ એક એનો ડેટા સમજવો કાંઈ માટે જરૂરી હોય છે. તો ટેકનિકલ ટેક્સટાઇલનો જે આખા વર્લ્ડનો ફિગર જે છે એ 2025નો એસ્ટિમેટ જો જોઈએ તો $247 બિલિયન હતો, જે 2030માં એવું પ્રિડિક્ટ કરેલું છે કે લગભગ $324 બિલિયન થશે. બરાબર છે? એ ધીરે ધીરે આપણે ઇન્ડિયા પર પણ આવીએ છીએ કે આ ગ્લોબલ માર્કેટ છે, આખા વર્લ્ડનું માર્કેટ છે. હવે ઇન્ડિયા પર આવીએ તો ઇન્ડિયાનું જે આ ફિગર છે એ 24-25 ના આંકડા છે. તો 24-25 ના આંકડા આપણે જોઈએ તો ટેક્સટાઇલ અને એપરલ માર્કેટ $184 બિલિયન ટોટલ હતું. $184 બિલિયન ટોટલ માર્કેટ હતું, જેમાંથી ડોમેસ્ટિક 147 અને એક્સપોર્ટ $37 બિલિયન હતું. હવે એનું પણ આગળ બાયફર્કેશન જોઈએ તો એપરલ, હોમ ટેક્સટાઇલ અને ટેકનિકલ ટેક્સટાઇલ જે ડોમેસ્ટિક માર્કેટ છે એમાં એપરલ ઓબ્વિયસલી વધારે હોય અને હોમ ટેક્સટાઇલ થોડું ઓછું છે આપણું બીજા બધા દેશો કરતાં, અને ટેકનિકલ ટેક્સટાઇલ $28 બિલિયન અને એક્સપોર્ટ્સમાં એપરલ અને ટેક્સટાઇલ કેટેગરી છે. તો આ આપણું ઇન્ડિયાનું માર્કેટ થયું ને એ પણ લેટેસ્ટ 24-25ના ડેટા છે આ. હવે ડોમેસ્ટિક માર્કેટ જે હમણાં જોયું આપણે કે આજે ડોમેસ્ટિક માર્કેટ જે $147 બિલિયન એનું ફર્ધર આપણે વર્ષ વાઇઝ જોઈએ તો 2019થી માંડીને 2024 સુધીમાં એનું કેવું ચિત્ર રહ્યું છે. જેમ $147 બિલિયન રહ્યું છે તો એમાં પણ એપરલ $108 બિલિયન, ટેકનિકલ ટેક્સટાઇલ અંદાજે $28 બિલિયન અને હોમ ટેક્સટાઇલ $11 બિલિયન. આવી રીતનું આ 2024-25નું આપણું બાયફર્કેશન છે. હવે મિનિસ્ટ્રી શું કહે છે? મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ મિનિસ્ટ્રી કહે છે કે 2030 સુધીમાં ટોટલ ટેક્સટાઇલનું માર્કેટ $350 બિલિયન પહોંચવું જોઈએ, જેમાંથી $250 બિલિયન ડોમેસ્ટિક અને બાકીનું $100 બિલિયન એક્સપોર્ટ. આવો ટાર્ગેટ મિનિસ્ટ્રીએ ઇન્ડસ્ટ્રીને આપેલો છે કે ભાઈ તમે લોકો આના માટે મહેનત કરો. ઓફકોર્સ ગવર્મેન્ટ પણ એની રીતે જે કંઈ પણ સ્કીમ હોય, જે પોલિસી હોય બધું મૂકી રહી છે કે જે કદાચ આવતીકાલે તમને વર્મા સાહેબ વધારે કહેશે. પરંતુ અત્યારે જો બ્રીફલી એવું કહી દઉં કે ટેકનિકલ ટેક્સટાઇલને લગતી ઘણી બધી પોલિસીસ સરકારે મૂકી છે. એમાં ખાસ તો NTTM મૂક્યું છે, નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન, જે લગભગ બધા જાણતા જ હશો અહીંયા આગળ, કે જેમાં ₹1400 કરોડ સરકારે સપોર્ટ તરીકે મૂક્યા છે. બીજું PLI મૂકી છે અને ત્રીજું PM મિત્ર, જેનું તો આજના છાપામાં આશીષભાઈએ શેર કર્યું છે કે મને એમને પર્સનલી મોકલ્યું. મને કે અશ્વિનભાઈ આ બધું, હા મને ખ્યાલ છે કે ગુજરાતનો PM મિત્ર પાર્ક ધીમો ચાલી રહ્યો છે, ત્યાંથી આગળ નીકળી ગયું આપણા કરતાં ઘણું બધું, અને ગુજરાતમાં થોડું સ્લેક ચાલી રહ્યું છે. હવે એના કારણો હશે, કદાચ કોઈ ટેકનિકલ રીઝન્સ હશે, મને ખબર નથી બહુ. પરંતુ આપણને જે ટાર્ગેટ આપ્યો છે એ પ્રમાણે CAGR એટલે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ જે કહીએ આપણે કે દર વર્ષે ઇન્ડસ્ટ્રી કેટલા રેટ પર આગળ વધવી જોઈએ, તો એ CAGR અત્યાર સુધી આપણો 7% છે. પણ જો આ ટાર્ગેટ લેવો હોય તો હવે પછી 2025થી 2030ની 5 વર્ષ આપણે 9%ના રેટ પર ગ્રોથ કરવો પડે. એટલે આની અમુક બીજી સ્લાઇડો પણ હોય છે કે જેમાં એ હોય છે કે તો એવું કરવું હોય તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે માર્કેટમાં, કેટલી સ્પીડે ઇન્ડસ્ટ્રી વધવી જોઈએ તો આ થાય. જે સ્પીડે થશે કે નહીં એ તો ભવિષ્યના વર્ષો કહેશે. આપણું એક્સપોર્ટ માર્કેટ જોઈએ, હવે ડોમેસ્ટિક જોયા પછી આપણે
એક્સપોર્ટ માર્કેટ જોઈએ તો 2024-25નું જે $37 બિલિયન એક્સપોર્ટ માર્કેટ છે એમાં કેટેગરી વાઇઝ કમ્પોનન્ટ આપેલા છે, ફાઇબર, યાર્ન, ફેબ્રિક, એપરલ, હોમ ટેક્સટાઇલ, અધર્સ. એ બધી કેટેગરી જોઈએ તો એમાં પણ આપણે જોવાય કે એપરલનું માર્કેટ આપણું અત્યારે પણ ઘણું સારું છે. અને એક્સપોર્ટ માટે આપણને ટાર્ગેટ આપેલો છે $100 બિલિયન સરકારે. તો ભાઈ ઇન્ડસ્ટ્રીએ કામ કરવું જોઈએ અને આ વેલ્યુ $100 બિલિયન સુધીમાં 2030 સુધીમાં એ પહોંચવી જોઈએ. જેના માટે આ 2%નો CAGR છે એ નહીં ચાલે. એ ઓછામાં ઓછો 7 થી 9%ની વચ્ચે હશે તો જ આ પોસિબલ છે, બાકી પોસિબલ નથી. આપણું જો એક્સપોર્ટ જોઈએ તો ફાઇનાન્શિયલ યર 26નું એસ્ટિમેટ છે અત્યારે, તો એમાં રેડીમેડ ગાર્મેન્ટ બતાવે છે. મેનમેડ અહીંયા સુરતમાં આવ્યા હોય ને તમે ખુશ થવા એવું છે કે મેનમેડનો સેકન્ડ નંબરનો કોમ્પોનન્ટ આવે છે કે 32% સાથે મેનમેડ ફાઇબર કેટેગરી RMG પછી નેક્સ્ટ આવે છે. RMGમાં બધું આવી જાય, રેડીમેડ ગાર્મેન્ટમાં બધું આવી જાય, કોટનનું, મેનમેડનું અને બધી જાતનું, ઇવન હેન્ડમેડ કાપડનું પણ RMG આવી જ જાય, ક્રાફ્ટનું પણ RMG આવી જ જાય. એટલે RMG એક બ્રોડ કેટેગરી છે અને મેનમેડ ફાઇબર એક અલગથી થોડું બતાવેલું છે કે મેનમેડનો ખરેખર કોમ્પોનન્ટ વધારે છે. એ તો બધા જ જાણે છે કે દુનિયામાં અત્યારે આપણું ઇન્ડિયાની વાત નથી કરતો, દુનિયાની વાત કરું. ધારો કે તમે ટોટલ ફાઇબર જેટલો પણ વપરાય છે કે એપરલમાં, ટેકનિકલ ટેક્સટાઇલમાં, હોમ ટેક્સટાઇલમાં અને બીજી કેટલી બી પ્રોડક્ટમાં, એ ટોટલ તમે 100% ગણો તો એમાંથી 51% ફક્ત એક જ ફાઇબર છે. તમે લોકો જાણો છો સારી રીતે, પોલિએસ્ટર. મેનમેડ પર નહીં, ખાલી પોલિએસ્ટર. એટલે જે પેલું $875 બિલિયન ની જે વાત કરી પહેલી સ્લાઇડમાં, એનો 51% હિસ્સો એક જ ફાઇબરનો છે. અને આખું સુરત એમાં માસ્ટર છે પોલિએસ્ટરમાં. બરોબર છે ને? એટલે તમારી પાસે આમ જુઓ તો ઇન્ડિયાનું ટોટલ એક્સપોર્ટ છે ને એના કરતાં 4 ગણું 10 ગણું માર્કેટ છે તમારી પાસે. એટલે જો તમે પોલિએસ્ટરમાં જ રહો, હું તો એવું ઈચ્છું કે તમે લોકો કોટન તરફ બહુ ના જુઓ. એ આવશે મારી સ્લાઇડમાં આગળ, મારી સ્લાઇડમાં જ આગળ આવશે કે કેમ કોટન તરફ જોવાની જરૂર નથી તમારે લોકોને. બરાબર ને? અમદાવાદ તો પસ્તાઈ રહ્યું છે, તમારે પણ પસ્તાવવું હોય તો આગળ વધજો કોટનમાં બહુ, કારણ કે એ એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે છે એ દિવસે દિવસે કોટન ઓછું જ કરવું પડશે. કારણ કે આપણી વસ્તી અત્યારે 8 અબજ છે પૃથ્વીની, એ 9 થવાની, 10 થવાની, તો એટલા લોકોને ખાવા તો જોઈશે. તો એટલી જમીન ફૂડ માટે જોઈતી હોય તો એક કપાસની જમીન તો કપાવવાની જ છે ક્યાંક ને ક્યાંક. કપાસનું જો પ્રોડક્શન નહીં વધારીએ આપણે, અત્યારે વર્લ્ડમાં આપણે નંબર 1 કે 2 પર જ હોઈએ છીએ કાયમ માટે, પરંતુ એનું પ્રોડક્શન જો નહીં વધારીએ, અત્યારે આપણું વર્લ્ડમાં સેકન્ડ લોએસ્ટ પ્રોડક્શન ચાલે છે. આપણે હેક્ટર દીઠ 300, 350, 400 કિલો લઈ શકીએ છીએ. વર્લ્ડની એવરેજ 700 કિલોની છે. અને આપણી બાજુમાં પાકિસ્તાન 1000 કિલો કોટન પ્રોડ્યુસ કરે છે હેક્ટરે, અને ઓસ્ટ્રેલિયામાં 1500 કિલો હેક્ટરે આવે. આપણા દેશમાં અત્યારે હેક્ટર દીઠ 350, 400 કિલો આવે છે. અમે GCCIમાં આખો મુદ્દો લીધેલો છે અને કોટન માટે અમે લોકોએ એક આખું એક ટીમ બનાવી છે અને કઈ રીતે કોટનનું ઉત્પાદન વધારી શકાય માટે અમારો આખો પ્રયત્ન રહેશે. સરકારે પણ હાથમાં લીધું છે મિશન. સરકારે પણ આ વર્ષે બજેટમાં પૈસા ફાળવ્યા છે કે કોટનનું ઉત્પાદન કેમ વધારવું. એ વધારશે તો પણ વસ્તી જેમ જેમ વધે છે ને, કોટન જેટલું પણ વધશે ને એટલું કન્ઝ્યુમ થઈ જશે. એટલે કોટનમાં સરપ્લસ ક્યારે લેવાનું નથી અને જેટલી કેપેસિટી છે એનાથી વધારે પ્રોડક્શન થઈ નથી શકવાનું. એટલે કોટનનું એક સ્ટેડી માર્કેટ છે, એનાથી ઘટવાનું વધવાનું. પોલિએસ્ટરનું આગળની સ્લાઇડમાં આવશે કે કેવી રીતે વધી રહ્યું છે. આ એક આગળની સ્લાઇડનો જ ખાલી ડેટા છે. હવે આ બી એક ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે કે આપણું માર્કેટ $184 કે $185 બિલિયન માંથી જે ડોમેસ્ટિક 147 અને એક્સપોર્ટ 37, એમાંથી જો આપણે આ ફિગર પર પહોંચવું હોય 250 અને 100 ડોમેસ્ટિક અને એક્સપોર્ટ,
2030 5 વર્ષ રહ્યા છે હવે. તો એનો મતલબ આપણે ઓલમોસ્ટ ડબલની વાત કરીએ છીએ. 184 થી 350 એટલે ઓલમોસ્ટ ડબલની વાત કરીએ છીએ આપણે. એટલે ફાઈબરની ડિમાન્ડ જે છે એ ડબલ ના થાય ઓબ્વિયસલી, કારણ કે કાપડ જ્યારે બને છે ત્યારે એમાં બીજું ઘણું આવતું હોય છે, કેમિકલ્સ, ડાઈઝ, એ બધું આવતું હોય છે. એટલે ફાઈબરની ડિમાન્ડ 1.5x એટલે 1.5 ગણી થશે, વધશે 5 વર્ષમાં. અને એ કોણ પૂરી કરી શકે? કોટન નહીં પૂરી કરી શકે. હું એટલે માટે કોટનનું એક્ઝામ્પલ આપતો હતો તમને. કોટનનું ઉત્પાદન સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ 350-400 કિલો જે અત્યારે છે એ 450 થી વધારે થઈ નથી શકવાનું. કારણ કે એગ્રીકલ્ચરમાં રિવોલ્યુશન આવવું ઇટ્સ વેરી ટફ. એટલે કોટન તો ત્યાં જ રહેવાનું છે. તો આ કોણ પૂરું કરશે? મેનમેડ ફાઈબર, પોલિએસ્ટર છે, નાયલોન છે, રેયોન છે, એ બધા ફાઈબર જ આ ડિમાન્ડ પૂરી કરી શકશે. બરાબર છે. તો ગ્રોથ જે કંઈ પણ થવાનો છે અહીંયા જ થવાનો છે. આ પણ એક અગત્યનો મુદ્દો છે કે પર કેપિટા એટલે કે પર હેડ પર યર આપણું ટેક્સટાઇલનું કન્ઝમ્પશન કેટલું છે ઇન્ડિયાનું અને બીજા દેશોનું પણ મેં આપ્યું છે. તો ઇન્ડિયાનું કન્ઝમ્પશન લગભગ 6 કિલો જેવું છે. ઓન એન એવરેજ એક માણસ વર્ષમાં 6 કિલો જેટલું ટેક્સટાઇલ કન્ઝ્યુમ કરે, એવરેજ કાઢેલી છે આખા દેશની. જે નીચેથી એક જ નંબર ઉપર છીએ આપણે, આફ્રિકા કરતાં આગળ છીએ થોડા. જ્યારે બીજા બધા દેશોનું તમે જુઓ, નોર્થ અમેરિકા એ 41 કિલો કાપડ ટોટલ ટેક્સટાઇલ વાપરે આખા વર્ષમાં. એક જણ પર હેડ પર યર 41 કિલો. અને વર્લ્ડની એવરેજ આવે છે આખા વર્લ્ડની 14. એટલે આપણું ડોમેસ્ટિક કન્ઝમ્પશનમાં વધવાના ચાન્સીસ છે. તમે જોઈ શકો છો કે પહેલાં લોકોની પાસે માંડ થોડા ઘણા પેર્સ રહેતી હતી કબાટમાં. હા, બહુ ઓછા કપડાં રહેતા હતા. અત્યારની પેઢીને તમે જુઓ કેટલી ઝડપથી કપડાં બદલી રહી છે. બરાબર ને? કેટલી જોડ હોય છે એમની પાસે, કેટલી પેર હોય છે એમના વોર્ડરોબમાં, એ તમે જુઓ. એટલે આ ફિગર તો વધવાનો જ છે. એટલે ડોમેસ્ટિક પણ ડિમાન્ડ વધવાની છે, એક્સપોર્ટની ડિમાન્ડ તો ચોક્કસ વધી જ રહી છે. તો હવે ફોકસ કરીએ થોડું મેનમેડ ફાઈબર પર જ, કે મેનમેડ ફાઈબર હું તો બધે લેક્ચરમાં કહેતો આવ્યો છું, કોટન એક તો એ કમ્ફર્ટેબલ ફાઈબર જ નથી. તમારામાંથી કેટલા એગ્રી થશે મારી જોડે? કોટન ઇઝ નોટ કમ્ફર્ટેબલ. એગ્રી થાવ છો બધા મારી સાથે? હા, નહીં? એક મિનિટ, આપણી જે ક્લાઇમેટ કન્ડિશન છે ઇન્ડિયાની ઓવરઓલ, કોઈ જતા ઓવરઓલ, એના માટે કોટન ઇઝ મોર કમ્ફર્ટેબલ. નેક્સ્ટ ટુ કોટન, રેયોન. આપણે આનું એક બીજું ઉદાહરણ લઈએ, સ્પોર્ટ્સ વેર જોઈએ આપણે. ધારો કે એક્ટિવ સ્પોર્ટ્સ કે હોકી હોય, ફૂટબોલ હોય, વોલીબોલ હોય, એ એક્ટિવ સ્પોર્ટ્સ કહેવાય. ક્રિકેટ નહીં. હા, ક્રિકેટ એ એક્ટિવ સ્પોર્ટમાં નથી આવતું, એ લેઝર સ્પોર્ટમાં આવે. એટલે કે પૈસાદારોની ગેમ હતી પહેલાં તો, કે એ લોકો જ રમે ક્રિકેટ. તો આપણી નેશનલ ગેમ છે, ખબર નહીં કેવી રીતે, એટલે હોકી જમતો. પરંતુ જે એક્ટિવ સ્પોર્ટ્સ છે, ફોર એન એક્ઝામ્પલ ફૂટબોલ, કે જે સૌથી એક્ટિવ સ્પોર્ટ કહેવાય છે, તો ફૂટબોલનો ખેલાડી ફોર એન એક્ઝામ્પલ કોટનનો ટી શર્ટ પહેરીને જો ફૂટબોલ રમશે તો એ ગેમ પૂરી નહીં કરી શકે. એ પહેલાં એક્સપાયર થઈ જશે, મરી જશે. એને પોલિએસ્ટરનો ટી શર્ટ જ પહેરવું પડે. બરોબર ને? એના ટેકનિકલ કારણો છે ઓફકોર્સ, એ આપણે એમાં ડિટેલમાં અત્યારે નથી જતા. હા, એમાં થોડો પ્રકાશ પાડો. હા, તો જે પસીનાથી ટર્બોળ થઈ જાય તો કોટન હોય તે જ એને શોષી લે. પોલિસ્ટર તો પસીનાવાળો થઈ જાય. ગઈકાલે આશીષભાઈ ગુજરાતી આ એમએમ ફાઈબરમાંથી આ બધી વસ્તુ બને છે તેનું ડિટેલ્સમાં ગઈકાલે જણાવ્યું. હું એટલે જ હું પ્રોડક્ટનું નથી કહેતો. અને આ તમે જે કહો છો ને કે શર્ટ પહેરે એટલે પરસેવો થાય, એ કપડાં એવા બનાવે છે કે એને પરસેવો થાય એટલે લાગે જ. હાજી, થોડું બહુ સમજાવો. જ ટૂંકમાં સમજાવી દઉં.
કોટન પાણી ખૂબ શોષે. કોટનને પાણીમાં નાખો ને તો લગભગ 10 થી 12% જેટલું પાણી એબ્સોર્બ કરીને રાખી મૂકે. રિટેન્શન કહેવાય ને, મોઇશ્ચર રિટેન્શન કહેવાય. એટલે કે કોટનનું કપડું તમે બહાર લાવી દો, આખું નિતારી દો અને સ્ક્વીઝ કરી નાખો, એ પછી પણ એની અંદર 10 થી 12% મોઇશ્ચર હોય. બરાબર. હવે જ્યારે સ્પોર્ટ રમતો હોય માણસ, ત્યારે એને ખૂબ પરસેવો થવાનો. ખૂબ પરસેવો થશે તો કોટન તો એબ્સોર્બ કરી લેવાનું પરસેવો. પરંતુ કોટનની કેરેક્ટરિસ્ટિક કેવી છે કે કોટનનો ફાઈબર જેવો સ્વેલ થાય એટલે ફૂલે, પરસેવો લે એટલે ફૂલે ને, ફાઈબર તો મોટો થાય ને, તો એ ડાયામીટર વાઇઝ મોટો થાય છે, લેન્થ વાઇઝ નહીં. એટલે કોટનની અંદર જે પેલી વચ્ચે ગેપ હોય એ ઓછી થતી જાય, અને થોડી ઘણી વધી હોય એ પાણીથી ભરાઈ જાય. કારણ કે કોટન પાણી જલ્દી છોડે નહીં. એ પાણી લઈ લે જલ્દી પણ છોડે નહીં. એટલે એના એબ્સોર્પ્શન અને ડિસોર્પ્શન કર્વ્સ હોય છે. અમારી ભાષામાં જે ભણાતો હોય સ્ટુડન્ટને, ત્યારે એબ્સોર્પ્શન એટલે કે પાણી કેટલી ઝડપથી શોષે છે અને પાણી કેટલી ઝડપથી છોડે છે, એટલે સૂકવો તે. તમે જોજો કોટનને પલાળવામાં જેટલો ટાઈમ થાય એના કરતાં સુકવવામાં વધારે ટાઈમ જોઈએ. કોટન પાણી જલ્દી છોડે નહીં. તો આ તો 45 મિનિટનો સવાલ છે ફૂટબોલ. તો 45 મિનિટમાં તો એક હાફ પૂરો થઈ જાય. પોલિએસ્ટર શું કરે? પાણી એબ્સોર્બ જ ના કરે. તો એ શું કરે? ટ્રાન્સપોર્ટ કરે. પાણીને બોડી પરથી લઈ, કારણ કે પોતે એબ્સોર્બ તો કરી નથી શકવાનું, તો ક્યાં જવાનું? એ બહાર ફેંકવાનું, સરફેસ પર આવવાનું અને ઉડી જવાનું, ઇવોપરેટ થઈ જવાનું. તો કેપિલરી એક્શનથી થવાનું. અને આ સાયન્સ તો આખી દુનિયાને છે, તો જ સ્પોર્ટ્સ વેરમાં પોલિએસ્ટર વપરાય છે. બીજું સિમ્પલ ઉદાહરણ આપું તમને, જે આપણે બધા, આ તો સ્પોર્ટ્સ વેરની એકચ્યુઅલી વાત થઈ, પરંતુ ડે ટુ ડે આપણે પણ અનુભવ કરી શકીએ એવી વાત. ચોમાસામાં રેનકોટ વગર કોટનનો શર્ટ પહેરીને પલળવા જજો, સતત પલળજો, અટકી ના જતા, સતત પલળજો. 10-15 મિનિટમાં કોટનનો શર્ટ રેનકોટ જેવો બની જશે, એટલે પ્લાસ્ટિક બની જશે કોટન. વજન તો વધી જ જાય ડેફિનેટલી, કારણ પાણી આ લીધા જ કરે. પરંતુ એના બધા જે પોર્સ કહેવાય ને, જેટલા કાપડના કાણા આપેલા કહેવાય, એ બધા ભરાઈ ગયા પાણીથી. હવે શું થશે? અંદર શરીરનો પરસેવો તો ચાલુ જ છે, એ ક્યાં જશે? એ ક્યાં જશે? એટલે અંદર માઇક્રો ક્લાઇમેટ, આપણે અમારી ઇન્જિનિયરિંગ ભાષામાં અંદર માઇક્રો ક્લાઇમેટ હોય છે. આપણા કપડાં અને બોડીની વચ્ચે માઇક્રો ક્લાઇમેટ હોય છે કે જેમાં પરસેવો વેપરાઇઝ ફોર્મમાં અવેલેબલ હોય છે. એ જો બહાર ના જાય તો બોડી ટેમ્પરેચર વધતું જાય પરસેવાના કારણે. એટલે એને કાઢવો જ પડે. તમે રેનકોટ પહેરેલો છે, તમને ખ્યાલ હશે કે રેનકોટ પહેર્યા પછી કેવું થતું હોય છે, સફોકેશન જેવું થતું હોય છે. બસ એવું કોટનનું થાય. આ થોડું ટેકનિકલ, બહુ ટૂંકમાં કહ્યું, ઘણું ડિટેલમાં જઈ શકાય એવું છે, પરંતુ એની કદાચ કોઈ અલગ સમય સેશન રાખીશું. પણ મેન્મેડ ફાઈબર આ બાબતમાં બહુ સરસ છે. એના ક્રોસ સેક્શન તમે ડિફાઇન કરી શકો છો. પહેલાં ખાલી ઓક્ટાલોબલ આવેલો શરૂઆતમાં, પછી ટ્રાયલોબલ આવ્યો, સર્ક્યુલર આવ્યો અને મલ્ટીલોબલ આવે પોલિએસ્ટર ફાઈબર, કે જે વિકિંગ પ્રોપર્ટી આપે. એટલે કે તમે મોજા જેવી વસ્તુ છે, તમારા સોક્સ જે છે એ કેવા હોવા જોઈએ કે જે પગનો ટોટલ પરસેવો એબ્સોર્બ કરી લે અને બહાર છોડી દે, એવા હોવા જોઈએ સોક્સ. તો સોક્સમાં ડબલ લેયર હોય છે. પોલીપ્રોપિલિન આમાં સૌથી એક્ટિવ ફાઈબર છે, એટલે કોટન અને પોલીપ્રોપિલિનના મિક્સ સોક્સ આવતા હોય છે. બરોબર ને? એટલે એ સાયન્સ આખું એનું અલગ જ છે. તો મેનમેડ ફાઈબર કેમ? અગેન હું તમને રિપીટ કરીશ, હું સુરત આવ્યો છું એટલે મેનમેડ ફાઈબરના વખાણ, આ મારું પ્રેઝન્ટેશન જ છે કે હું બોલતો હોઉં છું બધે, કે એક તો કમ્ફર્ટ છે. મેનમેડ ફાઈબરમાં ખૂબ કમ્ફર્ટ છે. ઇટ્સ વેરી કમ્ફર્ટેબલ મટીરિયલ. અને અત્યારે પોલિએસ્ટર કેવો છે કે તમે ધારો એની સાથે કરી શકો છો પોલિએસ્ટરને, કારણ કે એનો મોલેક્યુલ આજે 50 વર્ષની 75 વર્ષ થયા પોલિએસ્ટરને. 53માં શોધાયેલો, આજે 75 વર્ષ જેવું લગભગ થવા આવ્યું. તો અત્યારે એનું સાયન્સ કમ્પ્લીટ લોકોને ખબર છે. એટલે એ બાબતમાં એવું કહી શકાય કે એની કમ્ફર્ટ ટોટલી સમજી લીધેલી છે. સસ્ટેનેબિલિટી છે, બીજી બહુ જ વાત થાય વારંવાર, સસ્ટેનેબિલિટી,
કે ભાઈ પોલિએસ્ટર તો પ્લાસ્ટિક જેવું મટીરિયલ કહેવાય, એ તો તમે જમીનમાં દાટો તો 1 લાખ વર્ષ સુધી એને કશું ના થાય. પણ આવું લોકો જ્યારે બોલે ત્યારે હું એક જ વસ્તુ કહું છું, પણ મેં તને ક્યાં કીધું જમીનમાં દાટ? એને રિસાયકલ કર ભાઈ, એને રિસાયકલ કરવાનું કહેલું છે આપણે. એને પાછું મોકલ અને ફરી પોલિએસ્ટર બનાવે એમાંથી. આ રહ્યું, આ જે બોટલનું કેપ કાઢી નાખો તો આ મટીરિયલ શું છે? 100% પોલિએસ્ટર. 100% પોલિએસ્ટર છે આ મટીરિયલ. આ અલગ છે, લેબલ અલગ છે, પણ બાકી બેઝિક બોટલ છે 100% અને સુરતમાં કેટલા બધા પ્લાન્ટ્સ ચાલે છે રિસાયકલિંગના. બોટલને ક્રશ કરી અને રિસાયકલ કરીને ફાઈબર ફરી ક્લીન કરવાના કેટલા બધા પ્લાન્ટ્સ છે સુરતમાં જ છે. તો ગઈકાલ સુધીની વાત કરીએ તો પોલિએસ્ટર એક કોમોડિટી ફાઈબર હતો કે ભાઈ માસ પ્રોડક્શનમાં ખૂબ ચાલે અને ઢગલાબંધ કાપડ બનાવવું હોય તો પોલિએસ્ટરમાંથી બનાવાય. એમાંથી આજે એ ફંક્શનલ ફાઈબર બની ગયો છે કે પોલિએસ્ટરને તમે ધારો એવી રીતે મેનિપ્યુલેટ કરી શકો છો. એની સાથે તમારે જે કરવું એ કરી શકાય છે પોલિએસ્ટર સાથે. તો એ ફંક્શનલ ફાઈબર બની ગયું. ટેકનિકલ ટેક્સટાઇલમાં આજે 2 જ ફાઈબર મેક્સિમમ વપરાય છે આખા વર્લ્ડમાં, પોલિએસ્ટર અને પોલીપ્રોપિલિન, 2 જ ફાઈબર. તો ડેફિનેટલી એની એપ્લિકેશન ખૂબ છે અને ભવિષ્યમાં શું થશે એ સ્માર્ટ બનશે. આ જ પોલિએસ્ટર ફાઈબર ભવિષ્યનો સ્માર્ટ ફાઈબર બનવાનો છે. મેનમેડ ફાઈબર ટોટલી વાત કરીએ, પોલિએસ્ટર તો મારા મોઢે વારંવાર આવે જ, કારણ કે મને ફાઈબર ખૂબ ગમે છે પર્સનલી, એટલે વારંવાર મારા મોઢે પોલિએસ્ટર આવે. પરંતુ આ ઓવરઓલ મેનમેડ ફાઈબરની વાત છે. એ કહી શકો કે સ્માર્ટ ફાઈબર કેવી રીતે છે. તો અત્યારે જે લેટેસ્ટ ફાઈબર જે શોધાયા છે બધા હમણાંથી જે કામ ચાલે છે, ધારો કે ગ્લાસ છે, ગ્લાસનો જે ફાઈબર છે એની પર કેટલું કામ ચાલે. હું અઢીરામાં છું અત્યારે, અમારું અત્યારે મેઇન કામ 2 જ ફાઈબર પર ચાલતું હોય છે, ગ્લાસ અને કાર્બન. 2 જ ફાઈબર અમે લોકો વાપરીએ છીએ. અને કોનું કામ ચાલતું હોય છે? ડિફેન્સ, ઇસરોનું સેકન્ડનું કામ ચાલતું હોય છે. રોકેટ, મિસાઇલના પાર્ટ્સ, બ્રહ્મોસમાં પણ ઘણા પાર્ટ્સ છે, મંગળયાનમાં ઘણા બધા પાર્ટ્સ અટીરાના ડિઝાઇન કરેલા છે, ચંદ્રયાનમાં ઘણા બધા પાર્ટ્સ અટીરાના ડિઝાઇન કરેલા છે. ટેક્સટાઇલમાંથી બનેલા કમ્પોઝાઇટ્સ કે જેની અંદર કાર્બન હોય, કાં તો ગ્લાસ ફાઈબર હોય, એની પલ્ટોડેડ ચેનલ્સ હોય કે વિવેક હોય, ઘણી બધી એપ્લિકેશન્સ છે કે જે ટેક્સટાઇલ મટીરિયલ બેઝડ છે. એટલે વેલ્વેટ ફાઈબર કહીએ ત્યારે બધું જ આવી જાય અંદર. સિન્થેટિક ફાઈબર તો ખરા જ, એ સાથે સાથે આ બધા આરામિડ ફાઈબર્સ ને બધું આવી જાય. તો આ સિનેરિયો છે પોલિએસ્ટરનો. હવે વેલ્વેટ ફાઈબરમાંથી એક સ્પેસિફિક ફાઈબરની વાત કરીએ તો પોલિએસ્ટર. તો ગ્લોબલ સિચ્યુએશન અને ઇન્ડિયન સિચ્યુએશન બે બતાવેલી છે મેં કે ગ્લોબલી શું છે કે તમે જુઓ તો આ જે ગ્રીન પાર્ટ છે એ પોલિએસ્ટર છે. આ દુનિયાની વાત છે. તો આટલો હતો એ વધતો આટલો થઈ ગયો છે 2025માં. આખી દુનિયાની વાત કરીએ તો હું જેમ હમણાં કહેતો તો 51% જેટલો ફાઈબર એક જ છે અને પોલિએસ્ટર છે. આ ડેટા દુનિયાનો છે ને બધા આ જ ડેટા બોલતા હોય છે. રિલાયન્સ વાળા પણ આ જ ડેટા બોલતા હોય છે અને અમે પણ આ ડેટા બોલતા હોઈએ છીએ. એટલે આ તો ગવર્મેન્ટમાં પણ વેબસાઇટ પર પણ આ ડેટા છે. એટલે આ જે હતું એ કોટન હતું. એ કોટન અત્યારે આટલું થઈ ગયું વર્લ્ડમાં. અને એની સામે ઇન્ડિયા જોઈએ તો ઇન્ડિયામાં આપણો પહેલેથી કોટન ડોમિનન્ટ દેશ રહેલો છે કે કોટન આપણે દુનિયામાં સૌથી વધારે પકવીએ છીએ. તો 80માં આ સિચ્યુએશન હતી, એ પણ ઘટતી અત્યારે અહીંયા આવી. આ ગ્રીન છે પોલિએસ્ટર છે અને આ છે કોટન છે. તમે જુઓ છો કે આખો ટ્રેન્ડ બદલાવા તરફ છે. આ ગ્રાફ આમ જઈ રહ્યો છે અને આ ગ્રાફ ઉપર જઈ રહ્યો છે. તો આ ઉપર જ જશે કે નીચે નહીં આવી જાય. એવું નથી 26માં કે ચાલુ થવાનું ના બધું બદલાઈ જવાનું, એવું નથી થવાનું. 30 જાઓ કે 2047 જે વાત કરીએ છીએ આપણે કે વિકસિત ભારત, તો આ ગ્રાફ જ આગળ ખેંચાવાનો છે. એટલે મેનમેડ ફાઈબર જ આગળ આવવાના છે, કોટન નહીં જ આવી શકે. પોલિએસ્ટરની જ્યારે વાત કરીએ તો એ ફાઈબર કેમ વન્ડરફુલ ફાઈબર છે કે એક તો હાઈ ફંક્શનાલિટી છે ફાઈબરમાં.
મેં કહ્યું એમ મોલેક્યુલર એટલો સરસ રીતે સમજાયેલો છે આપણને. અને કદાચ તમને વચ્ચે એક એક્સપેરિમેન્ટ પણ થયેલો જાપાનમાં, એ કદાચ જો કોઈને ધ્યાનમાં હોય તો, જાપાને એવું વિચાર્યું કે પોલિએસ્ટર તો સરસ ફાઈબર છે જ, પરંતુ બધા કહે છે કોટન સરસ છે. તો આપણે એવું કરી શકીએ કે કોટનની સારી પ્રોપર્ટી અને પોલિએસ્ટરની સારી પ્રોપર્ટી બેને ભેગી કરી અને કંઈક એવો ત્રીજો ફાઈબર બનાવીએ કે જેમાં બે હોય, કોટનને ગુણ હોય ને પોલિએસ્ટરને ગુણ હોય. તો એવો એક ફાઈબર બનાવ્યો જાપાને, જેનું નામ હતું સિમ્બોસાઇડ. એ ફાઈબર રિસર્ચ લેવલે જ રહ્યો, બહુ આગળ ના આવ્યો. પરંતુ જો એવો ફાઈબર આજે લઈને કાલે બનશે તો ખરો છો, બરાબર. એટલે એવા એક્સપેરિમેન્ટ પણ થયા જ કરે છે વર્લ્ડમાં, કે જેમાં પોલિએસ્ટરને મોડિફાઈ કરીને એવો બનાવો કે જેની અંદર થોડા થોડા ગુણ કોટનના પણ આવવા માંડે. તો પછી એ ફાઈબર એટલો જે બધા સમજે છે એમ એટલો ખરાબ નહીં રહે. તો એની અંદર હાઈ ફંક્શનાલિટી હોઈ શકે છે. એટલા માટે એ સ્પોર્ટ્સ વેરમાં, ફેશન વેરમાં, આઉટર વેરમાં, હોમ ટેક્સટાઇલમાં, ટેકનિકલ ટેક્સટાઇલમાં, આ બધી જ એપ્લિકેશનમાં પોલિએસ્ટર બહુ એક્ટિવલી વપરાય છે. અત્યારે વપરાય જ છે, એવું નથી ભવિષ્યમાં થશે આ વસ્તુ, ના, અત્યારે વપરાઈ જ રહ્યો છે. એમાં અત્યારે તમે જો તો બેડશીટ, તમે કલ્પના ના કરી શકો કે બેડશીટ કોટન સિવાય કોઈ મટીરિયલની હોઈ શકે. એક પણ હોટલમાં કોટનની બેડશીટ નથી હોતી, બધી પોલિએસ્ટરની હોય છે. અને કદાચ અહીંથી બનીને આવતી હશે, બને છે ને સુરતમાં બેડશીટ, બરાબર. તો હોટલની જેવી સરસ બેસીને સુવાળી બેડશીટ હોય છે, એ કોટનની તો હોય જ ના શકે, પોલિએસ્ટરની હોય છે. એટલે જે આપણે ક્લોઝ ટુ બોડી 8 કલાક આપણે એની પર સુવાનું હોય છે બેડશીટ પર, એ બેડશીટ પણ પોલિએસ્ટરની હોય છે. ઇનરવેર જેને કહીએ, અંડરવેર જેને કહીએ, તો એ પાછું અગેન આપણામાં કંઈ એવું આવે તો કોટન હોય ને ભાઈ, એ તો થોડું કંઈ, પરંતુ ઇનરવેરમાં લેડીઝ કેટેગરીમાં ઘણું બધું પોલિએસ્ટર વપરાય છે, બરાબર. અને આપણા દેશમાં અને બીજા દેશોમાં તો ફક્ત પોલિએસ્ટર વપરાય છે. આપણા દેશમાં હજી કોટનનો ઘણો બધો પ્રભાવ છે, પરંતુ બીજા દેશોમાં તો ફક્ત ને ફક્ત પોલિએસ્ટર વપરાય છે. એટલે ફેશન વેર હોય, આઉટર વેર હોય, ઇનર વેર હોય, હોમ ટેક્સટાઇલ હોય, કંઈ પણ ફીલ્ડ હોય, એની ફંક્શનાલિટી એવી છે કે એ ફાઈબર સરસ જ છે. કમ્ફર્ટ, હવે કમ્ફર્ટેબલ બનાવી શકાય છે પોલિએસ્ટરને, પહેલાં નહોતું એવું, વાત સાચી છે. ધારો કે તમે ફ્લેટિયાન કહો અને ટેક્સચરિયાન કહો, તો એ બેમાં ફરક છે. ટેક્સચર શું કામ આવ્યું? ટેક્સચરાઇઝ પોલિએસ્ટર શેના માટે આવ્યું? કે ભાઈ એની અંદર કમ્ફર્ટ આવે, એને વેવીનેસ આપી એટલે એની અંદર પાણીના મોલિક્યુલ ટ્રેક થાય અને એ છેવટે બહાર જાય, એટલા માટે ટેક્સચરાઇઝ આવ્યું. કોમ્પિટિટિવ પ્રાઇસ, પોલિએસ્ટરની પ્રાઇસ તો ડેફિનેટલી કોમ્પિટિટિવ છે જ, પહેલેથી છે ને હજી પણ રહેશે, ભવિષ્યમાં પણ રહેશે. અને રો મટીરિયલ અવેલેબિલિટી, કોટનની પ્રોબ્લેમ તમે ઓલરેડી કહ્યું કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે ને અત્યારે વધારે અવેલેબલ નહીં થાય આપણાથી. પોલિએસ્ટર તો આપણે ફેક્ટરીમાં બનાવવાનો છે, જ્યાં સુધી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે ત્યાં સુધી પોલિએસ્ટર છે જ. તો આટલી બધી વાતો કરી, આટલા બધા ગુણ ગાયા, એ પછી આપણે શું એચીવ કરવું છે? તો આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ જે કહી રહ્યા છે કે વિકસિત ભારત એટ 2047, એમાં શું જોઈએ? મેં ફિગર તો ઓલરેડી આપી કે $350 બિલિયન આપણને ટોટલ ટેક્સટાઇલનો ટ્રેડ જોઈએ છે. એ સાથે સાથે એ ઝીરો એમિશન સ્ટેટસ પણ મોદી સાહેબે ઓલરેડી વર્લ્ડ ફોરમમાં કહી ચૂક્યા છે કે 2070 સુધીમાં ભારત ઝીરો એમિશનમાં હશે. એટલે કે અમારે ત્યાંથી કોઈ પણ પોલ્યુટન્ટ નહીં પ્રોડ્યુસ થાય આખા દેશમાં, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં. જે અઘરું છે માનવું ને કરવું, બંને રીતે અઘરું છે કે 2070 આમ લાગે કે બહુ દૂર છે હજી, પરંતુ આવી જશે જલ્દી. આપણે બધા કદાચ હોઈએ કે ના હોઈએ ખબર નથી, નહીં હોય, કોઈ બી નહીં હોય. નાના આશા રાખીએ ઘણા. હા, કશો વાંધો નહીં, હું 50 ઉપરનો છું. સો આ એચીવ કરવા માટે ઇન્ડિયા પાસે સ્ટ્રેન્થ તો છે, પરંતુ બધા જાણે છે એમ ઇન્ડિયાની જે સ્ટાન્ડર્ડ સ્ટાઇલ આપણે બસ મિસ કરી દીધી.
જ્યારે બસમાં બેસવાનું હતું ને જવાનું હતું 1995 થી 2005માં જ્યારે WTO ઇમ્પ્લિમેન્ટેશન થયું 95 થી 2005 હા જ્યારે પહેલો ફેઝ આવ્યો WTOનો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો પહેલો ફેઝ આવ્યો 10 વર્ષનો, જેમાં 95માં શરૂઆત કરીને 2005માં કમ્પ્લીટ કરી. ત્યારે હું આવું લેક્ચર આપતો હતો કે ઘણી બધી જગ્યાએ કે કંઈક જાગવું પડશે, પણ ના જાગ્યા. એક વખતે 2025માં હું કંઈ પાછા આપણે વિચાર જ કરીએ છીએ કે શું કરવું જોઈએ. એટલે આપણે બસ તો મિસ કરી દીધી છે. અને ચાઇના 1995માં WTOમાં સાઇન નહોતું કર્યું. એને ના પાડી, વી ડોન્ટ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ WTO અને વી કન્ટિન્યુ વિથ MFA, મલ્ટી ફાઈબર એગ્રીમેન્ટ જે ચાલતો હતો એની પહેલાં, એમાં અમે કન્ટિન્યુ કરીશું. એણે 1995 થી 2005 ચાઇના ફક્ત એક જ કામ કર્યું કે દુનિયામાં શું થઈ રહ્યું છે સ્ટડી કરો. અને 2005માં જ્યારે દુનિયા જે ગ્લોબલ વિલેજ બની ગઈ કે કોઈ પણ માણસ કોઈ પણ જગ્યાએ ટ્રેડ કરી શકે, ત્યારે ચાઇના અંદર એન્ટર થઈ ગયું કે હવે વી આર રેડી. અને પછી તો શું થયું આપણને બધાને ખબર છે કે 2005માં ચાઇનાએ જે માર્કેટ લીધું આખું એ બધાને ખબર છે. એટલે વી હેવ સ્ટ્રેન્થ. આપણી પાસે ટેક્સટાઇલની ઘણી સ્ટ્રેન્થ છે, પણ બસ આપણે સર આજે બી BIS નો વિરોધ કરીને પ્રોટેક્શનિઝમ ચાલુ રાખવાની વાત કરીએ છીએ ને. હાજી સાહેબ, આપણે તો હું ઘણી બધી NID-માં ક્લાસ આપવા છું ત્યારે હેન્ડલૂમની એ બધી વાત થાય, તો આપણે હેન્ડલૂમ પણ ચાલુ છે, પાવરલૂમ પણ ચાલુ છે ને ઓર્ગેનાઇઝ મિલ સેક્ટર ચાલુ છે. અને સરકાર ક્યારેક આને લાભ આપે, પાછો બહુ થઈ જાય તો આને આપે, પછી પાછો બહુ થતા આને આપે. અને સરકારને બધી જગ્યાએથી વોટ લેવા છે, ત્રણેય સેક્ટર પાસેથી. અને ત્રણેય ઇન્ડિયા સાથે તો કોમ્પિટિશનમાં જ છે પાછા. એટલે એ શક્ય નથી, કોઈ દેશમાં શક્ય નથી. તમારે એક પોલિસીમાં રહેવું પડે અને એક જ પોલિસીમાં કામ કરવું પડે, તો જ આ થાય. તો હવે ધારો કે આ ખરેખર આવા ટાર્ગેટ્સ મૂકેલા હોય ને લેવા હોય, તો મેં આગળ કહ્યું એમ આપણી પાસે એક ફિલ્ડ જ ખુલ્લું છે, ટેકનિકલ ટેક્સટાઇલ. એપરલ ટેક્સટાઇલ તો આપણે ઓલરેડી માસ્ટરી છે, આપણી વર્લ્ડમાં માસ્ટરી છે આપણી, આપણે ખૂબ બનાવીએ છીએ. 200-300 વર્ષ જૂનો ઇતિહાસ છે આપણો. પરંતુ ટેકનિકલ ટેક્સટાઇલમાં આપણો ઇતિહાસ ખૂબ નવો છે. કદાચ 20 વર્ષથી વધારે નથી આપણો ઇતિહાસ કે જેમાં આપણે ટેકનિકલ ટેક્સટાઇલમાં કંઈ કામ કરવાનું ચાલુ કર્યું. બીજું જે વર્ડ કાયમમાં આવ્યા કરે છે સસ્ટેનેબલ પ્રોડક્શન. અત્યારે દુનિયા ખાલી પ્રોડક્શન નથી માંગતું, એ પણ માગે છે કે આમાં એન્વાયરમેન્ટને તમે કેટલું નુકસાન કર્યું આ બનાવવામાં. અને જ્યારે પોલ્યુશનની વાત કરો ત્યારે ડેફિનેટલી તમારે એ પોઈન્ટ તો લેવો જ પડે કે સસ્ટેનેબિલિટી કેટલી હશે તમારા પ્રોડક્શન સિસ્ટમમાં. જેના નોર્મ્સ ઘણા બધા છે, એનું આખું એક અલગ સેશન કરી શકાય. સો ટેકનિકલ ટેક્સટાઇલ વિથ સસ્ટેનેબલ પ્રોડક્શન ટેકનિક્સ એક ફ્યુચર છે કે જે ફ્યુચર તો ના કે ઓલરેડી ઇટ ઇઝ હેપનિંગ એવરીવેર ઇન ધ વર્લ્ડ. જર્મની, US, ચાઇના બધા ઓલરેડી આગળ વધી ગયા છે આપણા કરતાં. તો પછી અત્યારે ફોકસ ક્યાં કરવું જોઈએ? તો R&D પર ફોકસ કરવું જોઈએ, વિચ ઇઝ સેન્ટ્રલ ટુ ટેકનિકલ ટેક્સટાઇલ. ટેકનિકલ ટેક્સટાઇલ એવી લાઈન નથી કે જે તમે યાન લીધું ને કપડું બનાવ્યું, એવું નથી. એ ફંક્શનલ મટીરિયલ છે કે ધારો કે મારે RO ફિલ્ટરની અંદર જે કાર્ટ્રીજ લાગે છે, RO આપણા બધાના ઘરે RO મશીન હોય, એમાં પેલો દર 2-3 મહિને પેલી કાર્ટ્રીજ બદલે છે. એ શું છે? પોલીપ્રોપિલિનનું કાપડ છે, બરાબર છે. તો એ કાર્ટ્રીજ જ્યારે બનાવવાની હોય ત્યારે એની અંદર સાયન્સ હોય છે. એ ફક્ત કાપડ બનાવી નાખવું એવી વાત નથી. એટલે એ બધા ફંક્શનલ મટીરિયલ્સ એમાં R&D જરૂરી છે. સસ્ટેનેબલ પ્રોડક્શન અને ડેફિનેટલી ઇન્ડસ્ટ્રી, એકેડેમી અને ગવર્મેન્ટ ત્રણેયનું મેરેજ થાય તો જ આ આગળ વધી શકે કામ આખું. તો હવે 2030ની જ વાત કરીએ. સરકારને ઘણો રસ છે 2030 સુધીમાં. ખબર ઇલેક્શન ક્યારે છે મને ખબર નથી, આપણી લોકસભાની ઇલેક્શન 29માં, એટલે 30નો ટાર્ગેટ મૂક્યો છે. 29 ભૂલી ગયા, 30 કે ઇન્ડિયાનો શેર ગ્લોબલ માર્કેટમાં 5 થી 10% લઈ જવો છે. બહુ અઘરું છે, બહુ અઘરું છે. જ્યારે ચાઇના, વિયેતનામ, બાંગ્લાદેશ, ટર્કી જેવા દેશો આપણી સામે ઊભા હોય ત્યારે 5 થી 10% શેર લઈ લેવો માર્કેટનો એ થોડી અઘરું ટાર્ગેટ છે, પણ કરવાનું છે. capturing 15% of the global market for sustainable textile.
હા, આમાં આપણે થોડુંક સારું છે. તમે બાંગ્લાદેશમાં જાઓ અને જે રીતે ગાર્મેન્ટ્સ અને ટેક્સટાઇલ બને છે, અને ઇન્ડિયામાં આવો તમે અને જે રીતે ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ બની રહ્યા છે, તો આપણે ત્યાં ઘણું બધું એન્વાયરમેન્ટનું ધ્યાન હવે રખાય છે. પહેલાં નહોતું રખાતું, હવે રખાય છે ત્યાં. એટલે આપણે એવું કહી શકાય કે ધારો કે એક જ ઉદાહરણ તમને આપું, ઓર્ગેનિક કોટન, જે ટોટલ કોટન આખા વર્લ્ડમાં બને છે એનું ટોટલ 1% કોટન ઓર્ગેનિક હોય છે, અને એ ટોટલી ઇન્ડિયા બનાવે છે. જો કોઈ દેશ બરાબર, ખાલી ને ખાલી ઇન્ડિયા બનાવે છે, બીજા કોઈ દેશમાં ઓર્ગેનિક કોટન નથી મળતું. જે અરવિંદ અને એવી બધી પ્રતિભા સિન્ટેક્સ એમપીની કંપની કે અરવિંદ અમદાવાદની છે, એ બધી કંપની પોતાના ખેતરો છે ઓર્ગેનિક કોટનના, જે પોતે ઓર્ગેનિક કોટન, એનો ભાવ જબરદસ્ત મળે છે. એટલે વેચવા જાવ તો ઓર્ગેનિક કોટનના પૈસા ખૂબ મળે. તો આગળ કહ્યું કે 5 pillars છે: R&D, સસ્ટેનેબિલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માર્કેટિંગ એન્ડ બ્રાન્ડ, એન્ડ સ્કિલિંગ એન્ડ ક્વોલિટી. તો આ ગ્રાફમાં મૂકું છું કે આપણે ક્યાં છીએ અને ક્યાં પહોંચવાનું છે, ડોમેસ્ટિકમાં અને એક્સપોર્ટમાં. એટલે બ્લુ લાઈન છે એમાં આપણે અત્યારે છીએ, 22ની ફિગર છે. અચ્છા, ટચ સ્ક્રીન છે. બાજુ તો આ એક્સપોર્ટ અને ડોમેસ્ટિક માર્કેટ બ્લુ લાઈન છે એમાં આપણે અત્યારે છીએ, અને ગ્રીન છે એમાં પહોંચવું. તો સ્ટીપ લાઈન જો આમાંથી અહીંયા પહોંચવું છે 22 થી 47. એટલે આ ઉપલા જેવું છે થોડું ઘણું. આ જે છે એ પણ એક માર્કેટ પ્રોજેક્શન ગ્રાફિકલ ફોર્મમાં છે. 2010 થી માંડી અને 2030 સુધીનું ગ્રાફિકલ છે. તો CAGR મેં કહ્યું એમ તમારો 7% હતો એ તમારે 10% પર લઈ જાઓ તો જ આ એચીવ થઈ શકે. $250 બિલિયન ડોમેસ્ટિક માર્કેટ જો જોઈતું હોય તો તમારો ગ્રાફ આમ જશે હવે આવતા 5 વર્ષમાં, 25 થી 30માં, તો જ આ પોસિબલ થઈ શકશે. અને એક્સપોર્ટમાં જે આપણને $100 બિલિયન સરકારે ટાર્ગેટ આપેલું છે, જે અત્યારે આપણે લગભગ 37 પર છીએ, એનું 3 ગણું કરવાનો જે ટાર્ગેટ આપ્યો છે 5 વર્ષમાં, જે પાછલા વર્ષોમાં ક્યારે એટલું 3 ગણો વધારો 5 વર્ષમાં થયો નથી. પરંતુ છતાં ધારો કે એવું માનીએ તો આપણે CAGR 10%નો લેવો પડે. એટલે કે દર વર્ષે 10%નો ગ્રોથ કરીએ તો આ ટાર્ગેટ પર આપણે 5 વર્ષમાં પહોંચી શકીએ. થોડીક એક જસ્ટ એમ જ સ્લાઇડ મૂકી છે મેં. ચાઇના અને ઇન્ડિયાની કમ્પેરિઝન કરી છે કે 2000ની સાલથી 2020 સુધીમાં ચાઇના ક્યાંથી ક્યાં ગયું છે ને આપણે ક્યાંથી ક્યાં ગયા છીએ. તમને ખ્યાલ આવશે કે મેં તમને કહ્યું કે 2005 વાળું WTO વાળું વર્ષ હતું, ત્યાં સુધી ચાઇના રાહ જોતું હતું દુનિયાને, તો દુનિયામાં શું ચાલશે આપણે જોઈ લઈએ વખત. એટલે એ ફિગર એટલી સરસ નથી એની. પરંતુ 5 પછી તમે જુઓ તો એ અત્યારે ક્યાં પહોંચી ગયું છે. આપણે ઓલમોસ્ટ સ્ટેડીલી આગળ વધ્યા છીએ. હા, હાજી, એ ગ્રાફ એટલો ઊંચો છે ને કે આમ ઊંચું જોવું પડે એવું છે. સ્ટેચ્યુ કરતાં ઊંચો છે, SOU કરતાં ઊંચો છે. સર, જસ્ટ અ મિનિટ, હાજી, આટલું બધું ક્વોન્ટમ લીપ થવાનું કારણ શું બેઝિક? ચાઇનાની. ચાઇના સાહેબ હમણાં કીધું કે ચાઇના આખું તમે લોકો વિઝિટ કરી આવ્યા ચાઇનાની. લીડરશિપ પર હોય. હા, એક્ઝેક્ટલી, હું તો જે બોલવા જતો હતો કે એમનો જે નેતા જે છે ને પ્રીમિયર જિનપિંગ, એ આવ્યા પછી આ ગ્રોથ છે, એના આવ્યા પછીનો ગ્રોથ છે. એનું જે વિઝન જે છે ને, હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે 95ની જ વાત કરું, જ્યારે પણ હું એક્ટિવલી આવું લેક્ચર ક્યાંક ક્યાંક આપતો હતો. 95માં જ્યારે WTOનું શરૂઆત થઈ કે વર્લ્ડ આખું ગ્લોબલ માર્કેટ બનશે, અને ત્યારે ચાઇનામાં તેના પ્રેસિડેન્ટે કઈ વસ્તુ કહી કે તમને જો આ દેશને આગળ લઈ જવો હોય
તો ફક્ત મારી એક વાત માનો, સાયકલ ચલાવો, સાયકલ ચલાવો બસ. આજે દુનિયામાં ટોટલ જેટલી સાયકલ છે ને એના કરતાં 10 ગણી સાયકલ ખાલી ચાઇનામાં છે. શું ફરક પડે એનાથી? તમારું વિદેશી હુંડિયામણ ક્યાં જાય છે? ઓઇલમાં. બરાબર ને? તમે ગમે તેટલું કમાઈને ટેક્સટાઇલ વાળા આપે દેશને, પૈસા ક્યાં ખર્ચાવાના? પેટ્રોલમાં, અને ધુમાડો થવાનો ને. તો આપણું 45% જેટલું વિદેશી હુંડિયામણ ઓઇલમાં જતું રહે છે આજની તારીખે. ચાઇનામાં એને શું કહ્યું કે તમે સાયકલ ચલાવો, દેશને હું આગળ લઈ જઈશ, અને એને કરી બતાવ્યું. એટલે તમે જુઓ કે ચાઇનામાં લોકો હજી પણ એક્ઝિક્યુટિવ પણ સાયકલ ચલાવે છે, એ પણ પોતાની ફેક્ટરીમાં સાયકલ લઈને જતો હોય છે. એટલે આ કમિટમેન્ટ હોય છે દેશનું, પણ એ લોકશાહીમાં શક્ય નથી. લોકશાહીમાં શક્ય નથી. એ તો માર્ક્સિઝમમાં કે એવામાં જ શક્ય છે કે જેમાં એ ના કે તો જેલમાં નાખી દેવા સાથેની સત્તા હોવી જોઈએ. અહીં તો એવું જ કહેવાય ને કે મારા પૈસા ગાડી ચલાવું, તારું શું જાય છે, પછી માગ્યા પૈસા ને. હું કાયમ ઘણા બધા લોકોને કહું છું કે પેલો કહે ને કે મેં તો પુષ્કળ પેટ્રોલ બગાડે છે, કે મારા પૈસા છે. તો કે પૈસા તારા છે, પેટ્રોલ દેશનું છે. તું ભરાવે છે પેટ્રોલ એટલે પૈસા તું આપે છે, પેટ્રોલ તો દેશ આપે છે તને. એટલે પેટ્રોલ દેશનું છે, પૈસા તારા છે. ખાલી એટલું જો સમજીએ ને ખાલી, તો કદાચ દેશ ખરેખર ઉપર આવે. અને ત્યાંનું જે હાર્ડવર્ક છે, હું તમને ગાર્મેન્ટનું ઉદાહરણ આપું. બીજું તમે કીધું ને કે ગાર્મેન્ટમાં આજે ફોર એક્ઝામ્પલ તમે શર્ટની ફેક્ટરી હોય તો આપણે ગાર્મેન્ટમાં પ્રોડક્શન કેવી રીતે ગણીએ છીએ કે એક મશીન એક દિવસમાં એટલે એક શિફ્ટ. ગાર્મેન્ટમાં દિવસ એટલે એક શિફ્ટ જ હોય છે, બસ રાતના કામ નથી કરતી ગાર્મેન્ટ ફેક્ટરી નોર્મલી. તો એક શિફ્ટમાં એક મશીન કેટલા પીસ આપે પ્રોડક્શન, એના પરથી આપણે લોકો સમજતા હોઈએ છીએ. તો આપણા દેશમાં તમે શર્ટની વાત કરો, પેન્ટની વાત કરો, તો શર્ટ લગભગ 13, 14 કે 15 પીસ આપે એક શિફ્ટમાં પર મશીન. એટલે તમારું 100 મશીનનું યુનિટ હોય તો તમારું પ્રોડક્શન થયું હોય લગભગ 1300 કે 1500 પીસની આસપાસ એક શિફ્ટનું, 8 કલાક. ચાઇનામાં આ જ વસ્તુ લગભગ 30 થી 35 ની વચ્ચે છે. ડિનરનો ટાઈમ થાય તો કહેજો, હું તો પ્રોફેસર છું. અમારી ગાડી 2 થી 3 કલાકે જ અટકે. એટલે એ ત્યાં 30 હજુ તમે 15 મિનિટ લઈ શકો છો, કોઈ વાત નહીં. થેન્ક યુ. હવે એટલું જ હશે. તો ત્યાં 30 થી 35 પીસનું પ્રોડક્શન આપે છે લોકો. તો આજે વર્કરનો સેલરી જો એનો એ ગણીએ તો તમારી ફેક્ટરીની પ્રોફિટેબિલિટી કેટલી વધી ગઈ? બોલો બોલો. નોલેજમાં એવું છે, વાંચ્યું છે કે ચાઇનામાં 3 જાતનો સારું એ વસ્તુ છે કે લેબર સસ્તી છે, ઇલેક્ટ્રિસિટી સસ્તી, પ્લસ ગવર્મેન્ટ એપ્લાય કરે છે કોઈ શેર બાંધેલો હોય એમાં તમે કામ કરો તો કોસ્ટ નીચી આવી જાય. ના, આમાંથી પહેલા 2 પોઈન્ટ કીધા નથી સાચા. ઇલેક્ટ્રિસિટી નથી સસ્તી ચાઇનામાં. મેં તો સ્ટડી આ પેપરમાં નથી લાવ્યો, બાકી બીજે ક્યાં તો પ્રેઝન્ટેશન બોલું કે ચાઇનામાં ઇલેક્ટ્રિસિટી આપણા કરતાં મોંઘી છે અને લેબર રેટ અત્યારે આપણે જે ચાલી રહી છે એના કરતાં વધારે છે. ઇવન સાચું કહું, અત્યારે વર્લ્ડમાં બહુ જ ઓછા લેબર રેટ આપણા દેશમાં ચાલે છે. કારીગરનો બહુ ઓછો પગાર આપણા દેશમાં આપી રહ્યો છે. બાંગ્લાદેશમાં થોડો વધારે ચાલે આપણા કરતાં. એટલે એ 2 પોઈન્ટમાં નથી. પણ ત્રીજો તમે જે પોઈન્ટ કીધો ને એ ઘણો બધો વેલિડ છે કે સરકાર તરફથી ઘણી બધી સહાય મળે છે. આખા ઝોન ક્લસ્ટર મળી જાય છે એમને. આખું ક્લસ્ટર મળી જાય જેમાં બધી જ ફેસિલિટી રેડી હોય. જે આપણે પીએમ મિત્ર પાર્કની વાત કરીએ છીએ કે આખું ક્લસ્ટર એક એવું હશે કે જેમાં બધું જ રેડી હશે. ઈટીપી નાખેલો હશે, સીટીપી કે ઈટીપી કે જે કહેતા હોય બધું નાખેલું હશે, અંદર લોજિસ્ટિકનું હશે, પોર્ટની નજીક તો છે જ, નવસારી છે એટલે એ નજીક જ છે પોર્ટની. એટલે એવા ક્લસ્ટર ચાઇનામાં ઢગલો છે. 10 મશીનના હોય રૂમ્સ તો 75 લાખ રૂપિયા કાઢવા પડે. એ 75 લાખની જગ્યાએ 5 લાખની અંદર બીજું થતું હોય તો કોસ્ટિંગ નીચું જ આવે ને કાપડ. ડેફિનેટલી. અને ચાઇનાના મશીન તો આપણે લઈએ છીએ તો ખબર છે કે સસ્તા જ આવે છે. અને ચાઇનામાં તો ચાઇનાના જ મશીન વપરાય છે. ચાઇના કશું ઇમ્પોર્ટ નથી કરતું એક્સેપ્ટ વોટર જેટલું. ચાઇના વોટર જેટલું બહારથી બહુ લે છે જાપાનની. જસ્ટ તમારી નોલેજ કે ચાઇના ખાસી એવી વોટર જેટલું જાપાનથી ખરીદે છે. નહીં, પણ જાપાનની જે મશીનરીઓ છે, કંપની છે, એ લોકો ચાઇનામાં પોતાના પ્લાન્ટ નાખેલા છે. મેક ઇન ચાઇના. સુરાકોમાં ને ટોયોટા હતો, મેં સુરાકોમાં નહીં જાય હતો. એટલે બાકી ચાઇના પોતે ખૂબ મશીનરીમાં આગળ છે.
એની ઘણી બધી કંપનીઝ છે કે જે લૂપ્સ કેટલી સરસ સરસ બનાવે છે, આપણે પણ લઈએ છીએ એની લૂપ્સ. વોટરજેટ લૂપ તો સુરતમાં કદાચ ચાઇનાની વધારે ચાલતી હશે, જાપાન કરતાં પણ. હાજી, આ એમ્બ્રોઇડરી મશીનમાં એક મોટું રિવોલ્યુશન આવેલું હતું, ઇન્ડિયામાં બનતી જ નથી. વાત સાચી છે. આમે 80% ટેક્સટાઇલ મશીનરી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, 20% આપણો શેર છે એ ઇન્ડિયન મશીનરીનો, બરાબર. એટલે મશીનરી તો ડેફિનેટલી આપણે ઇમ્પોર્ટ જ કરવી પડે છે. તો આપણે કેમ ગ્રો નથી થતા એવું થોડુંક એક મારું એનાલિસિસ છે, આ મારા પર્સનલ વ્યૂઝ છે, આમાં ઘણું બધું ચેન્જ થઈ શકે. જસ્ટ મેં એક મેટ્રિક્સ બનાવ્યું છે કે ઇન્ડિયા, ચાઇના, જર્મની, યુએસએની કમ્પેરિઝન કરીએ તો ટેકનોલોજીકલ અપગ્રેડેશન, આપણે ટેકનોલોજીકલી ફાસ્ટ અપગ્રેડ કરીએ છીએ તો આપણે ઘણા સ્લો છીએ એમાં, અને બાકીના દેશો ફાસ્ટ એડવાન્સ અને લીડિંગ ઇનોવેટર છે. અમેરિકામાં રિસર્ચ કેટલી થાય છે, ચાઇનામાં પણ રિસર્ચ થાય છે. R&D ઇન્વેસ્ટમેન્ટ આવશે, નેક્સ્ટ ગ્રાફ છે મારો, R&D ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે. આપણે તો ઓલમોસ્ટ નીલ જેવું છે, R&Dમાં આપણે માનતા જ નથી કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તો કંપની કરે તો જ, કારણ કે રિલાયન્સ પોતે ખૂબ R&D કરે છે, પરંતુ જે ગવર્મેન્ટ સ્પોન્સર્ડ R&D થવી જોઈએ, જેમ મંત્રા છે, અટીરા છે, બિટ્રા છે, સિટ્રા છે, એવી જે R&D થવી જોઈએ એ આપણા દેશમાં હજી એટલી નથી, અને એના રિઝલ્ટ પણ નથી એટલા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્વોલિટી હવે થોડી છેલ્લા વર્ષોમાં થોડી સુધરી છે, પરંતુ રોડની કન્ડિશન તો હજી એવી જ હોય છે, ચોમાસા પછી ખાસ કરીને. એટલે મોડરેટ ટુ પુઅર બીજા દેશોમાં ઘણું સરસ છે. ઇન્ડસ્ટ્રી સ્ટ્રક્ચર એ આ મુદ્દો ખાસ અગત્યનો થઈ જાય છે કે આપણે ત્યાં બહુ જ ફ્રેગમેન્ટેડ સ્ટ્રક્ચર છે. ફ્રેગમેન્ટેડ સ્ટ્રક્ચરમાં બી તમે છે ને ચાઇનાનું એક્ઝામ્પલ હો તો ઇન્ટિગ્રેટેડ થઈ જાય. ફ્રેગમેન્ટેડને તમે ઇન્ટિગ્રેટેડમાં કન્વર્ટ કરી શકો છો. સુરતનું એક્ઝામ્પલ છે, ચાઇના સાથે કમ્પેર કરવું તો સુરતનું એક્ઝામ્પલ આપી શકાય કે બધું એક જગ્યાએ મને અહીંયા ફાઈબર પણ મળશે, યાર્ન પણ મળશે, વિવિંગ પણ થશે, પ્રોસેસિંગ પણ થશે અને ગાર્મેન્ટિંગ પણ થશે. એવું એક ક્લસ્ટર જે હોય એવું એક જ ઉદાહરણ છે, બાકી બધા ઉદાહરણ નથી ગોઠવવા, બરાબર ને. એટલે આપણું ફ્રેગમેન્ટેડ સ્ટ્રક્ચર છે કે બધા નાના નાના યુનિટ્સમાં વહેંચાયેલું છે આખું ઇન્ડિયા. ટેક્સટાઇલની વાત કરું, કોઈ માણસ એકલું પ્રિન્ટિંગ કરતો હોય તો એકલું પ્રિન્ટિંગ જ કરે, પરંતુ જે ક્લસ્ટરમાં જો પ્રિન્ટિંગ કરતો હોય તો બધાના કોમન ઓર્ડર એની પાસે જ આવે, બરાબર ને, આખા યુનિટના. પછી ત્યાં એવું લિમિટ કરે કે 10 જણા પ્રિન્ટિંગ કરશે, બધા લોકો પ્રિન્ટિંગ વાળા નહીં હોય, બરાબર. ઇન્ડિયાની કોમ્પિટિશન ઇન્ડિયા સાથે નથી કરવાની, ક્લસ્ટર પોતે એક મોટું યુનિટ થઈ જવાનું, અને બાકી દેશો બધા કોન્સોલિડેટેડ પણ હોય છે. તો R&D એક્સપેન્ડિચર હું કહેતો હતો કે R&Dનું કેટલું એક્સપેન્ડિચર છે આપણું, તો તમે જુઓ ચાઇનામાં જે ગ્રીન બાર છે તે ચાઇનાના છે, બ્લુ છે એ બાંગ્લાદેશના છે, અને યલો છે આપણા છે, ઇન્ડિયાના છે. એટલે તમે જોઈ શકો છો કે આપણું R&D નો ખર્ચો કેટલો છે વર્લ્ડમાં અને ચાઇનાનો કેટલો છે. એટલે ચાઇના આટલું બધું R&D પાછળ જો ખર્ચો કરતું હોય તો ડેફિનેટલી પ્રોડક્ટ્સ એવી સારી જ આવવાની એની પાસેથી. અને આપણે જાણીએ છીએ, બહુ સાચું કહું તો વર્ષોથી ચાઇનાની પ્રોડક્ટ પર વધારે વિશ્વાસ કરું છું યુરોપિયન પ્રોડક્ટ કરતાં પણ હું ચાઇનાની પ્રોડક્ટ પર વધારે વિશ્વાસ કરું છું. મશીનરીમાં બહુ સારી હોય છે. આ ગ્લોબલ ટેકનિકલ ઓલરેડી આવી ગયો છે આગળ ડેટા, એટલે આપણો રિપીટ નહીં કરીએ આપણે. આપણા ટેકનિકલ ટેક્સટાઇલનું માર્કેટ આવી ગયું છે. થોડા કી સેગમેન્ટ્સ છે કે ટેકનિકલ ટેક્સટાઇલમાં કે આ કી સેગમેન્ટ્સ વધારે ગ્રોથમાં જઈ શકે એવી પોસિબિલિટી છે, પ્રેડિક્ટ કરેલું છે બધા લોકોએ. તો જીઓ ટેક્સટાઇલ છે, મેડિકલ ટેક્સટાઇલ છે, ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ, નોન ઓવન અને પ્રોટેક્ટિવ ટેક્સટાઇલ, આ બધા ફિલ્ડમાં ગ્રોથ જોઈ શકાય છે, ઘણો થશે કદાચ ભવિષ્યમાં. એમાં પણ શેના કારણે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, એટલે જીઓ ટેક્સટાઇલ ડેફિનેટલી વધારે ડિમાન્ડમાં રહેવાનું. રોડ કન્સ્ટ્રક્શન, ઇરોઝન કંટ્રોલ, આ બધી એક્ટિવિટી સરકાર અત્યારે ખૂબ હાથમાં લઈ રહી છે, એટલે જીઓ ટેક્સટાઇલની ખૂબ ડિમાન્ડ રહેવાની છે. જેમ અત્યારે આપણે જોઈએ છીએ કે ફ્લેશ ફ્લડ્સ બહુ આવી રહ્યા છે, હિમાલયના પહાડમાં ધોવાણ બહુ થઈ રહ્યું છે, રોડ બધા તૂટી જાય છે વારંવાર, તો સરકાર અત્યારે જીઓ ટેક્સટાઇલ સરકાર પોતે પણ ફોકસ કરી રહી છે. એવી રીતે મેડિકલ ટેક્સટાઇલ, તો મેડિકલ ટેક્સટાઇલમાં લોકોની અવેરનેસ વધી ગઈ છે કોરોના પછી, તો એના કારણે પણ એ ફીલ્ડ આગળ એમ આ બધા કારણોથી આ આખો જે એરિયા જે છે ટેકનિકલ ટેક્સટાઇલ, પર્ટિક્યુલરલી આખું એરિયા એ ભવિષ્યમાં ખૂબ ડેવલપ થશે એવું લોકો, ઇન્ડસ્ટ્રીના લોકો માની રહ્યા છે. તો એ રેટ પર આપણે ગ્રો થવું હોય અને પહોંચવું હોય તો મારા હિસાબે, એકોર્ડિંગ ટુ મી, મારા વ્યૂઝ છે, તો મેન્યુફેક્ચરિંગ એક્સેલન્સ હોવું જોઈએ આપણી પાસે. આપણું મેન્યુફેક્ચરિંગ વર્લ્ડ ક્લાસ હોવું જોઈએ, તો જ આ પોસિબલ થાય.
પછી એમાં પણ ડોમેસ્ટિક માર્કેટનું ને એક્સપોર્ટ માર્કેટનું ને બે બહુ અલગ કરીએ તો બદલાઈ જાય. સરકાર એના માટે એક પ્રયત્ન કરેલો, પરંતુ એ થોડો અઘરો પડ્યો. QCO જે આશીષભાઈએ જોર મારીને કઢાવ્યા, બધા તમારા SSCI બધા ભેગા થઈને QCO કઢાવ્યા પોલિએસ્ટરના. શેના માટે હતા એ કદાચ એનો હાર્દ તમે સમજો તો ખ્યાલ આવે કે આપણા દેશમાં પોતે જ આપણે ક્વોલિટીમાં નથી માનતા. આપણે શેમાં માનીએ છીએ? બાય વન ગેટ થ્રી. તો એ કન્ડિશનમાં આપણે ક્વોલિટીની ક્યારે અપેક્ષા ન રાખી શકીએ. તો આપણું પોતાનું સ્ટાન્ડર્ડ જ્યારે ઉપર જશે ને ત્યારે યુ કેન સે એથેનિક મેન્યુફેક્ચરિંગ એક્સલન્સ. આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ એટલું વર્લ્ડ ક્લાસ છે કે બીજા કોઈ આપણી સાથે કોમ્પિટિશન બનાવી શકે. સસ્ટેનેબલ પ્રેક્ટિસીસ, સર્ક્યુલર ઇકોનોમી, આ તો ભવિષ્યમાં થવાનું જ છે પોલ્યુશનના કારણે. સ્ટ્રેન્થનિંગ ટેક્સટાઇલ વેલ્યુ છે, આખી ટેક્સટાઇલની વેલ્યુ ચેઇન છે એને મજબૂત કરવાની જરૂર છે. ગવર્મેન્ટ પોલિસી, ડેફિનેટલી ગવર્મેન્ટ શું થવાનું નથી એની પોલિસી તો હોવી જોઈએ સરસ. અને એક્સપોર્ટ કોમ્પિટિટિવનેસ, આપણે એક્સપોર્ટમાં કોમ્પિટિટિવનેસ એ વધારવી પડશે, તો જ આપણે આ પહોંચી શકીશું. આગે થોડુંક ફરી રિપીટ થશે તો હું જવા દઉં છું આ સ્લાઇડને. હવે લાસ્ટ બે સ્લાઇડમાં હું તમારી સાથે થોડુંક શેર કરવા માંગુ છું કે સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ ટુ એન્ડ ધ ડિસ્કશન. હવે આ જુઓ કે મેં આ ગ્રાફ શેનો છે કે થોડી 4-5 વર્લ્ડની બેસ્ટ બ્રાન્ડ મૂકી છે મેં, એમનું ટર્નઓવર મૂક્યું છે અત્યારનું, અને એ એમણે કેટલા વર્ષમાં એચીવ કર્યું એ લખ્યું છે. માર્ક્સ એન્ડ સ્પેન્સર જે વર્લ્ડની બહુ મોટી બ્રાન્ડ કહેવાય, $16.5 બિલિયન એની વેલ્યુ છે. 140 વર્ષ થયા આ બ્રાન્ડને આ સ્ટેજ પર પહોંચતા. બીજી છે યુનિક્લો જાપાનની, જે બી બહુ મોટી બ્રાન્ડ છે, એ $11 બિલિયન છે બ્રાન્ડ, એને 75 વર્ષ થયા અહીંયા પહોંચતા. ઝારા જે બધા જાણે છે, ઝારા વર્લ્ડની એક બહુ મોટી બ્રાન્ડ છે, $41 બિલિયન બ્રાન્ડ છે, 61 વર્ષમાં બની. શી, આને સાંભળેલું છે શી વિશે બધા? ચાઇનાની બ્રાન્ડ છે અને અત્યારે મોસ્ટ ઇમર્જિંગ બ્રાન્ડ તરીકે છે. અમેઝોન પણ વેચે છે એનો માલ આપણે ઇન્ડિયામાં. એ $38 બિલિયન કંપની બની ગઈ 16 વર્ષમાં. અને એના કરતા પણ આગળ ટેમુ ચાઇનાની બ્રાન્ડ છે, $20 બિલિયન 2 વર્ષમાં. તો આ પોસિબલ છે. ટેમુ વિઝિટ કરજો કે ટેમુ બ્રાન્ડ શું વેચે છે અને કેવા ભાવમાં વેચે છે. $550 ચિનોસનું પેન્ટ ઇન્ડિયામાં મોકલી આપે તમને કોટનમાં, ચાઇનાથી. અહીંયા નથી મળતું. હાજી સર, તેનું એકચ્યુઅલી એમેઝોન જેવું પ્લેટફોર્મ છે જે ચાઇનાના બધા જે રિસેલર છે ને ઓનલાઈન એમાં તેમ ઉપર વેચે છે. એવું ટર્નઓવરની જ વાત કરું, બની ગઈ કંપની. એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. હા, અને 2 વર્ષ એનો ઇતિહાસ ફક્ત 2 વર્ષ છે. અમેઝોન તો વર્ષો જૂની કંપની છે, બરાબર ને? ફ્લિપકાર્ટ પણ હવે ફ્લિપકાર્ટ સોરી, તેનું એમેઝોન જેવું જ એક પ્લેટફોર્મ છે ચાઇનાનું, બધી જ વસ્તુ વેચે છે. મને ખબર છે. A to Z લાઈક 0 to. તો એની આગળની એક સ્લાઇડ છે ને, એમાં મારા પોઈન્ટ થોડો હાઇલાઇટ કરવો હતો. છેલ્લો પોઈન્ટ એ રહી ગયો નથી. ફોકસ ઓન ડિજિટલ રિવોલ્યુશન. આ બધા પોઈન્ટ તો ધ્યાનમાં રાખો, પરંતુ ધ્યાન રાખો કે આજની જનરેશન એ મોબાઈલ સિવાય કોઈ વસ્તુ નહીં. મોબાઈલથી બધું શોપિંગ કરશે. એટલે તમારી પ્રેઝન્સ ઓનલાઈનમાં કેટલી છે, તમે ડિજિટલ પ્લેટફોર્મ પર કેટલા પાવરફુલ છો, એ જ. હજી છેલ્લી સ્લાઇડ બતાવું છું એટલે તમને ખ્યાલ આવશે કે શું છે. કે ઝોમેટો હોય, સ્વિગી હોય કે એનાથી પણ આગળ જઈએ તો બ્લિંકિટ હોય, પોર્ટર હોય. આ શું કરે છે? આ બધા પોર્ટર શું કરે છે? 2 કલાકમાં તમારું એક ડોક્યુમેન્ટ બીજે આપી દે છે. બ્લિંકિટ શું કરે છે? 10 મિનિટમાં તમારે વસ્તુ આપી દે છે, બરાબર? તો આ શું કામ? આજની જનરેશનને કન્વિનિયન્સ જોઈએ છે કે 10-20% વધારે લે છે ને, એવા ડિલિવરી ચાર્જ લે છે, કશો વાંધો નહીં, આપણે જવું તો નહીં. એટલે આના રેફરન્સમાં નેક્સ્ટ સ્લાઇડ હતી જે હું ફોકસ કરવાની રહી ગયું. પરંતુ હા, એટલે ડિજિટલ તારી વાત સાચી છે કે પ્લેટફોર્મ છે,
પરંતુ એનું સેલ જો 2 વર્ષમાં $20 બિલિયન, $20 બિલિયન કોને કહે? $1 બિલિયન પહોંચતા ઇન્ડિયાની કંપનીઓ હાંફી ગયા છે. 100 વર્ષ થયા. અરવિંદને $1 બિલિયન પહોંચતા 100 વર્ષ થયા ત્યારે $1 બિલિયન પહોંચી, અને આ લોકો 2 વર્ષમાં $20 બિલિયન પહોંચી જાય છે. ડિજિટલ ઇનોવેશન છે. હા, એક સૌથી લાસ્ટ સ્લાઇડ છે ને, સૌથી મને ગમતી સ્લાઇડ ને ઇન્ટરેસ્ટિંગ છે કે કન્ઝ્યુમર એટેન્શન સ્પાન. આ માઇક્રોસોફ્ટનો સ્ટડી છે. માઇક્રોસોફ્ટે સ્ટડી કરેલો કે એક માણસ એક વસ્તુ, એક પ્રોડક્ટને કેટલી સેકન્ડ માટે જોતો હોય છે. હા, એટલે એ એવરેજ કહેવાતો. તો એ 2004માં 150 સેકન્ડ વેલ્યુ હતી, જે અત્યારે 8 સેકન્ડ છે. એટલે જો તમારી પ્રોડક્ટ 8 સેકન્ડમાં એને ગમી તો આગળ જશે, બાકી ગઈ આમ જશે. બરાબર છે ને? તો આ ધ્યાનમાં રાખીને જ બધા બિઝનેસ ઓર્ગેનાઇઝ કરવાના છે કે મારી પ્રોડક્ટ, તમે કદાચ આ રિટેલ સ્ટોરમાં જાઓ ને તો તમને આખું જે ડિઝાઇન છે ને બદલાયેલી મળશે. લગભગ 2-4-5 દિવસ થશે ને. સ્ટોરમાં એવું લોજિક, રિટેલ એવું લોજિક છે કે સ્ટોરમાં જે એન્ટર થાવ ને જ્યારે ફ્રન્ટમાં, ત્યારે જે પ્રોડક્ટ મૂકેલી છે ને, ધારો કે થમ્સઅપ મૂકેલી હોય, એ રિજેક્ટ કરવા મૂકેલી છે કે લોકો ના લે. લેડીઝનો સ્વભાવ છે, એ લોકો લેડીઝ સાયકોલોજી સમજે છે. હજી આગળ જોઈએ થોડું સસ્તું મળશે, એ જ ભાવમાં આગળ મૂકેલી છે ત્યાંથી લેશે. એટલે આગળ એના રિજેક્શન માટે પેલી જૂની કહેવાય છે ને, તું કોણ કહેવા વાળી, હું કહું છું એના જેવી વાત છે કે આગળની પ્રોડક્ટ સ્ટોર પોતે મૂકે છે કે તમે રિજેક્ટ કરો અને એ જ થમ્સઅપ એ જ ભાવમાં આગળથી લે. એટલે આખી સાયકોલોજી છે. એટલે આ જનરેશન સાથે કામ કરવું હોય તો તમારી પાસે 8 સેકન્ડ છે, એમાં કરી લેજો. થેન્ક યુ. ટેકનિકલ પ્રોફેશન હતો પૂછો, વાંધો નથી. પ્રેઝન્ટેશન નોન ટેકનિકલ હતું. જીસીસીઆઈમાં આપતો હતો એટલે મેં એવું રાખેલું હતું. બાકી ટેકનિકલ પણ કરી શકાય. ખૂબ જ માહિતીસભર, અને સરે કીધેલું એમ જ કે નોન ટેકનિકલ અને મુદ્દાસરની વાતો ઘણી બધી થઈ. ટેકનિકલ એટલી જીવનમાં અગત્યની નથી, કેમ કે ટેકનિકાલિટી એ તો એક માધ્યમ છે પહોંચવાનું, પણ જે મુખ્ય વસ્તુ રસ્તો ને ટાર્ગેટ શું છે, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે થિયરી સાથે બહુ રસપ્રદ રીતે સરે પોતાનો એ આપણને વર્ણવ્યો, અને છેલ્લે એમને કહ્યું કે 8 સેકન્ડ સૌથી મહત્વની વાત છે કે ટેક્સટાઇલની પ્રોડક્ટ કે સ્ટોરના અંદર જે ગ્રાહકનું જે માનસિકતા છે એ જ વસ્તુ સર અમારા જર્નલિઝમના ક્ષેત્રમાં એક્ઝેક્ટ 8 સેકન્ડ છે. અને નવી જનરેશનના પત્રકારોને બીને સિનિયર હું કહેતો હોઉં છું કે આઈટમ એવી બનાવજે કે 8 સેકન્ડ સુધી પકડી રાખે, નહીં તો 9મી સેકન્ડ તારી નથી. માઇક્રોસોફ્ટનો જનરલ સ્ટડી યસ, એને ખાલી ટેક્સટાઇલ માટે નહોતો કર્યો, એને તો કમ્પ્યુટર સ્ક્રીન એ બધા માટે જનરલ. તો આ કાર્યક્રમની અંદર ખાસ બે ત્રણ વ્યક્તિઓ આવીને નોંધ લઈએ છીએ. આપણે વેડરોડનું જે વ્યુઅર્સ એસોસિએશન છે એના શ્રી પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ શાહવાલા સાહેબ, આપની ઉપસ્થિતિની અમે નોંધ લઈને આવકારીએ છીએ કે નેક્સ્ટ ટાઈમ આવતા તમારા એસોસિએશનના થોડા વધારે લોકો લેતા આવજો, અને હોલ મોટો લેવો પડે, નાનો ના પડે. એમની સાથે એસોસિએશનના પીઆરઓ શ્રી ચંદ્રેશભાઈ મહેતા, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. અને ત્રીજા એક મહાનુભાવ મારા અંગત મિત્ર એવા શ્રી રસિકભાઈ કોટડી, આઈ નીકળી ગયા છે રસિકભાઈ, એ કિમ પીપોદરા એસોસિએશન સાથે સંકળાયેલા છે, અને ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં પણ બધા લોકો છે. તો આપણે એમના માનમાં એક તાલીઓ પાડી. હવે એક નાનકડો સેશન એ રાખીએ છીએ આપણે કે ક્વેશ્ચન એન્ડ આન્સર. જ્યારે આટલી મોટી વ્યક્તિ આપણી સાથે આવી હોય તો આપણા મનમાં બી ઘણા સવાલ હશે, પણ એક ખાસ વિનંતી છે કે
સવાલ તમારો ટૂંકો હોવો જોઈએ અને સવાલ જ હોવો જોઈએ, લેક્ચર નહીં. અને મુદ્દાસરની વાત સવાલ હોય તો હું આઈ ઓપન ધી ક્વેશ્ચન આન્સર સેશન જો કે હોય તો ખાસ એક મર્યાદા મળીને પૂછવા વિનંતી. તમારી પાસે પેલું બ્લેક છે ને દબાવશો તો રાઈટ થશે અને તમારો અવાજ વધારે નીચેથી હા ખાલી બંધ છે. સર, જે તમે ટેકનિકલ ટેક્સટાઇલની વાત કરી તો એક અમારા સામાન્ય વ્યુઅર હોય એને આ પ્રકારની ક્વોલિટી જો સર્ચ કરી હોય તો મેન્યુફેક્ચર કરવું હોય તો એવી કોઈ ફોરમ કે એવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય કે જે અમને આનો સપોર્ટ કરે? ચોક્કસ. અમે લોકો આના માટે એક્ટિવલી હું આ જ પ્રયત્ન કરું. હું ઇનફેક્ટ સુરત આવેલો હતો, એ ખરેખર વાત સુરત આવેલો સમય કે એવી કઈ ક્વોલિટી છે કે આપણી રૂલ્સવાળા કોઈ પણ ટેકનિકલ મોડિફિકેશન કર્યા હોય. કારણ કે અમુક પ્રોડક્ટ ટેકનિકલ ટેક્સટાઇલમાં કેવી છે કે એક કરોડની બહુ કેટલી રૂમમાં બને. કારણ કે ડોનીની બીજું વર્ઝન આવે છે કે જે રેપિયર રૂમ છે જે ટેકનિકલ ટેક્સટાઇલ માટે વર્લ્ડમાં નંબર 1 રૂમ છે. હવે 1 કરોડ 20 લાખની આવે છે. હવે એ લૂમ પર તમે કાપડ બનાવો તો તમને ખબર નથી કે વેચાશે નહીં વેચાય, કે મારી પ્રોફિટેબિલિટી બેસશે કે નહીં બેસશે. એના કરતાં આપણી પાસે જે પણ મશીન્સ છે, જે બી કેપેબિલિટી છે, એમાં જ આપણે જો કાપડ બનાવવાનો પ્રયત્ન કરીએ તો એવી હજારો પ્રોડક્ટ છે. હું હમણાં જ અમદાવાદમાં ટેક્સટાઇલ એસોસિએશનમાંથી મેં અમે લોકો સ્પોર્ટ્સ વેર પર, કારણ કે શું ગુજરાતમાં અમદાવાદ ખાસ પર્ટિક્યુલરલી તમે જાણો છો કોમનવેલ્થ ગેમ્સ મળી ગઈ અમદાવાદને, અને જો આવું નવું ચાલશે તો 36માં ઓલિમ્પિક પણ લેવાની તૈયારી છે. એટલે એ મગજમાં રાખીને અમે લોકોએ સ્પોર્ટ્સ વેરનો એક પ્રોગ્રામ કર્યો. દિલ્હીથી મેં ટીમને બોલાવી, કન્સલ્ટન્ટને બોલાવી, તો એમણે અમને બતાવ્યા કાપડો કે જે સાહેબ આમાંથી કયું કાપડ એવું છે કે તમે ન બનાવી શકો. આ તો બધા રૂટીન કાપડો છે, આમાં શું નવું? મને કે બસ સાહેબ આ જ વસ્તુ કહેવા આવ્યા છીએ કે આ બધા જ કાપડ પોલિએસ્ટરના નાયલોનના છે, આ તમે બનાવી શકો છો. ખાલી એક થોડું અઘરું લાગ્યું તો મને 7 GSMનું કાપડ હતું, વીવી મોડું 7 GSMનું કાપડ, હાથમાં નહોતું રહેતું, માંડ પકડી શકતા તમે એટલું શીન હતું કાપડ, પણ બાકીના બધા કાપડ તો બનેમાં જ હતા. એટલે પ્રોડક્ટ છે. આમાં શું છે કે થોડોક સ્ટડી ડીપ કરવો પડે. તમે ફોરમની જે વાત કરીને તો એ અમે લોકો ધારો કે ટેક્સટાઇલ એસોસિએશનમાં છે, અમે લોકો આ જેમ સ્પોર્ટ્સ વેર કર્યું ને ત્યારે મેં કોને ભેગા કરેલા? કન્સલ્ટન્ટ આવેલો, એ પ્રોડક્ટ વિશે બોલવાનો હતો. કઈ પ્રોડક્ટ સાથે કોણ હતા? રો મટીરિયલવાળા, કે ભાઈ કોણ રો મટીરિયલ આપશે એનું? મશીનરી વાળાને બોલાવેલા કે એનું મશીન કોણ આપશે એને બોલાવેલો, પણ આ લેશે કોણ? તો બ્રાન્ડને બોલાવેલી. આ છે બધી જે મેઇન બ્રાન્ડ છે ને એ બધાને મેં હાજર રાખેલા. તો આ જે કોમ્બિનેશન થાય ને તો માણસને એક પૂરેપૂરું એક એશ્યોરન્સ મળે કે ભાઈ હા હું બનાવીશ તો એટલી રો મટીરિયલ મળશે, આ મશીન વાપરીશ અને આ માણસ મારું કામ. બધા બીજા મિત્રોને પણ જાણ કરે કે અહીંના એજ્યુકેશન સ્કિલ ડેવલપમેન્ટમાં આપણે ટેકનિકલ ટેક્સટાઇલના વિષય પણ સ્પેશિયલી ભણાવે છે આ લોકો, અને બહુ સારા અભ્યાસક્રમ ડિઝાઇન તૈયાર કર્યા હતા. તમારી જાણ ખાતર કે એવી ઇન્ડસ્ટ્રીને વિઝિટ કરાવીએ છીએ જે અધરવાઇઝ તમે ઇન્ડસ્ટ્રીમાં પગ નથી મૂકી શકતા, પણ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી એક વિદ્યાર્થીઓનો મંડળ જાય છે એટલા માટે જ એ લોકો એ કરતા હોય. તો સૌને વિનંતી છે કે આવો એક ફોરમ તમે કોઈ બનાવીએ, પહેલાં શિક્ષા લઈએ, પછી એ દિશામાં ગતિ કરવાનું એ થાય તે જઈએ. અને સરસ વાત આગળ કરેલી કે આ જે બધા 2047 સુધીના ટાર્ગેટો કંઈ એટલા નાના સુના નથી કે બકરીનું બચ્ચું નથી કે પકડીને મૂકી દેવાશે. પડકારો ઘણા છે અને સરે એક વાત કરી, આ ક્યારે શક્ય છે કે જ્યારે ઇન્ડસ્ટ્રી રિસર્ચના લોકો અને એકેડેમિશિયા હાથ મિલાવશે ત્યારે. બુદ્ધિધન તો તૈયાર છે, પણ ઇન્ડસ્ટ્રીવાળા ખાલી સુરતમાં એટલે આપણું કામ તો ગ્રે કાપડ બનાવવાનું, પછી આપણું કોઈ કામ જ નથી. આ માનસિકતા આપણે છોડવી પડે. એક જમણા કહેવા દો કે આપણું તો આ 4-5 જેટલા જકાત નાકા હતા એની અંદર જ આપણે ધંધો કરીએ, પછી વેપારી લઈ ગયા. આ માનસિકતા છોડવાની પહેલી જરૂર છે, અને સરકાર જે કરશે એ પહેલાં આપણે કંઈ કરશું તો જ આ બધાની જરૂર પડશે. બીજો કોઈ સવાલ હોય તો કહો, નહીં તો આગળ ચાલો. અમને એક એમની સાથે જસ્ટ હું એડ કરું. આપણે ગ્લાસ ફાઈબર છે, કાચનો ફાઈબર, ગ્લાસ ફાઈબર, બરાબર? એનું વિવિંગ કરવામાં કશી જ તોડ નથી કરવાની, બરાબર? સાદો પ્લેન વિંગ છે,
કોઈ મોટો રિવે નથી કે કોઈ ડોબી ડિઝાઇન નથી, કોઈ જેકાર્ડ નથી, બરાબર. તમારી સાદી જે રૂમ છે ને એની પર જ બનશે બોલો. અને એ કમ્પોઝાઇટમાં જશે. ક્યાં વપરાય? ટ્રેનના જે નવી ટ્રેનના કોચીસ બને છે, આ વંદે ભારત હોય, તેજસ હોય કે મેટ્રો ટ્રેન હોય, એની પેનલ જે બને છે અરવિંદ જ બનાવે છે અત્યારે અમદાવાદમાં. અરવિંદ જ પાસે આખો કોન્ટ્રાક્ટ છે વંદે ભારતનો, તો આખો કોન્ટ્રાક્ટ એની પાસે છે, બરાબર. તો અને પ્લેનના ઘણા બધા પાર્ટ્સ બને છે, એમાં આ કમ્પોઝાઇટ પેનલ્સ વપરાતી હોય છે, જે ગ્લાસ લઈ અને એની ઉપર કમ્પોઝાઇટ મટીરિયલ બનાવવાનું. એટલે બેઝ આપણો કાપડનો જ રહે છે, કારણ કે એની મજબૂતી બહુ વધી જાય છે. તો બહુ સિમ્પલ કાપડ છે, એમાં કશું જ કોઈ રોકેટ સાયન્સ જ નથી. હા, ગ્લાસ આપણે ઇન્ડિયામાં નથી બનાવતા. જેને ટેકનિકલ ટેક્સટાઇલમાં રસ હોય તો પર્સનલી ચેમ્બરના એ જે વિભાગ છે એજ્યુકેશન સ્કિલ ડેવલપમેન્ટ, ત્યાં હું પહેલાં ચેરમેન હતો, અત્યારે અલગ જગ્યાએ જીએફઆર હશે. તો સ્પેશિયલી મેં 5-6 જણાને લઈને વિઝિટ કરેલી. એ અમે કોઇમ્બતુર ગયેલા હતા અને ત્યાં આગળ જે સંસ્થા છે હા, એમાં જે મેં રિસર્ચ ને જે ટેક્સટાઇલ, જે ટેકનિકલ ટેક્સટાઇલમાં ખાસ મેડિકલને લગતા એટલી જે પ્રોડક્ટ જોઈ છે, ત્યારે મને આશ્ચર્ય થયેલું કે આમાં આપણે કેમ પહેલ નથી કરતા. અને એટલે સુધી એમણે મને પ્રોડક્ટ બતાવી કે જે અંડરગ્રાઉન્ડ દરિયાની નીચે જે વાયરિંગ છે ઇન્ડિયાથી લઈને દુબઈ સુધીનો, એમાં મેજોરિટી કોન્ટ્રીબ્યુશન તો આપણા લોકોનું છે. તો એવા ઘણા બધા હતા કે ડાયાબિટીસ થયો છે તો આ પ્રકારની સ્લીપર પહેરો, આ તે ઘણા બધા હાર્ટના પ્રોબ્લેમ થયા છે, એને લગતા બી ઘણા ટેકનિકલ. સવાલ એ છે કે પેલું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું છે. અને સરે કહેલું કે આપણે પેટ્રોલનું કન્ઝમ્પશન, તો સર કહું કે મારા ઘણા બધા મિત્રો છે એ તો પાન ખાવા મર્સિડીઝ લઈને જાય છે, ચાલવાનું ફાવતું નથી. તો થોડીક આપણી માનસિકતા છોડવી પડે. અને ઇન્ડિયાના કોન્ટ્રીબ્યુશનમાં તો પછી આવશે, પહેલાં આપણો ગ્રોથ થશે, એને અગત્યતા આપી ચાલશું તો આપણું કલ્યાણ થશે. એની મોર ક્વેશ્ચન હોય તો કહો આપે. આઈ થિંક કોઈ હવે સવાલ નથી. તો આપણે કોણ બનાવે છે? કાર્બન ફાઈબર. એન્ડ વોટ ઇઝ ધ યુટિલિટી? કાર્બન ફાઈબર છે ને એ તો બહુ જ સ્ટ્રોંગ ફાઈબર છે, બહુ જ સ્ટ્રોંગ છે, હાઈલી સ્ટ્રોંગ છે. એગ્રી. Who is making in India? ઇન્ડિયામાં કોઈ નથી બનાવતું. What is the utility? યુટિલિટી બહુ છે, એમાંથી કમ્પોઝાઇટ સીધો ફાઈબર ના વપરાય. કાપડનું પહેલાં વિનિંગ થઈ જાય અથવા કટિંગ થાય. It has an anti-static prosperity character. Anti-static. કશે પણ ફાયર થતું હોય તો that can be diluted in avoid 100%. That is one of the greatest factor in carbon fiber. એના માટે તો યુપોની જે બે પ્રોડક્ટ છે ને, કેવલર અને નોમેક્સ, એટલે મેટારામિડ અને પેરારામિડ, એમાં જે નોમેક્સ ફાઈબર જે છે એ ફાયર રિટાર્ડન્ટ ફાઈબર જ છે. ઇવન આપણો એક્રેલિક ખરો ને એ પણ માઇલ્ડલી ફાયર રિટાર્ડન્ટ ફાઈબર છે. તમે એક્રેલિકનું કાપડ તમે જુઓ ને તો એ પણ માઇલ્ડલી ફાયર રિટાર્ડન્ટ છે, એ પણ જલ્દી આગ નહીં પકડે. તો એ તો કોઈ પણ સિન્થેટિક ફાઈબર માટે આ સત્ય છે. એટલે આવા હાઈ પરફોર્મન્સ, પોલિએસ્ટર માટે નહીં. પોલિએસ્ટર તો 250 ડિગ્રીમાં ઓગળી જશે, પણ કાર્બન જે ગ્લાસ તો 1200 ડિગ્રી ઓગળે. કાચ જે છે એ તો 1200 ડિગ્રી ઓગળે. એટલે એ તો ફર્નેસમાં લઈ જાઉં તો પણ કશો વાંધો નથી એને કાચને, બરાબર છે. અને કાર્બનના યુઝીસ બહુ જ છે. અને આવો અઢીના દિવસ વિઝિટ કરો, હું તમને કાર્બન ફાઈબરનું આખું બતાવીશ કે શું શું થઈ શકે છે. એરોસ્પેસમાં, ડિફેન્સમાં કેટલી બધી એપ્લિકેશન્સ છે. ઘણા બધા પ્રોજેક્ટ એવા હોય છે, હું શેર નથી કરી શકતા, પરંતુ જે શેર કરી શકાય બધી પ્રોડક્ટ બતાવીશું. તમે ટીમ લઈને આવો અઢીના વખત. 2008ની અંદર વર્લ્ડ સ્પોર્ટ્સની જે કોમ્પિટિશન હતી જોવા ગયા હતા ત્યારે લેબર મારેલું કે 1 વર્લ્ડ 1 ચાઇના. એનું પ્રિપેરેશન એ લોકોએ તે દિવસે કરેલું. અને રિસન્ટલી જ્યારે આ બધી ક્રાઇસિસ ઓઇલની થઈ, શિપમેન્ટની થઈ, બાય શિપ અહીંયાથી નહીં જાય, એ લોકોએ ટ્રેન દ્વારા ડાયરેક્ટ અપ ટુ લંડન, ભલે 12 દેશમાંથી ગયો પણ 12મા દિવસે તાંગની તમારી ડિલિવરી મટીરિયલને મળી ગઈ. તો સર That's they have taken not only to Europe, throughout Asian countries, Malaysia, Indonesia, એ લોકો પોતાના ખર્ચે ટ્રેન લઈ ગયા. સર ટ્રેન બનાવી છે એમને આજે રોડ બનાવ્યા. ના ટ્રેન ચાલે છે. Yes. જર્મનીમાં ઉતરે, Yes. ચાઇનાથી ટ્રેન જર્મની જાય છે, એવરી ડે જાય છે. 350 ડબ્બાની ટ્રેન હોય છે. તમે પ્લેન કરતાં બહુ સસ્તું પડે છે.
અને સીટ કરતાં સસ્તું આ પડે. countryમાંથી પસાર થાય. હા હા છે જ અત્યારે ચાલુ જ છે ટ્રેન. તમે ગૂગલમાં જોશો તો મળશે તમને ટ્રેન. How to save the cost of and fast delivery. એ મોટો આપણે સેવમાં આપણી આ શું છે? ટાઈમ ઇઝ ધ મની કોઈ નથી સમજતા. મની ઇઝ મની. ટાઈમ ઇઝ ધ મની કોઈ નથી સમજતા. કોઈની વાત ખબર નથી, આપણે તો નથી સમજતા, એ ખબર છે. એનીવે હવે છેલ્લા કાર્યક્રમ એને કરવા આગળ વધીએ. દેટ ઇઝ વોટ ઓફ થેન્ક્સ. પ્રમુખ સાહેબને નથી આજે એ જવાબદારી પર નિભાઈ દઈએ. સૌ પ્રથમ તો જે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અને GFRRCના પ્રોગ્રામ થાય છે એમાંનો આ એક ટેક્સટાઇલ પર્વ. તમે નિયમિત આવો છો તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપ છો તો આ પ્રવૃત્તિ થાય છે અને આપના લાભાર્થે થઈ રહી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલભાઈ વ્યસ્તતાના કારણે અડધેથી છોડીને ગયા છે, પણ તેમના રસ અને ઉત્સાહ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આજના પ્રસંગે સૌથી મોટો આભાર, સૌથી વધુ આભાર હું માનું છું માનનીય ડૉક્ટર અશ્વિનભાઈનો, કે જે ઓલ ધ વે ફ્રોમ અમદાવાદથી આપણા જ્ઞાનના કંઈક નથી કરવા આવ્યા છે અને આપણા જ્ઞાનના અનુભવને વિઝનનો જે લાભ આપ્યો છે, તો આપનો ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવામાં જે કોઈ સહકાર આપ્યો છે એ લોકો પરનો ખૂબ આભાર. અને નેન્સીબેન અને સેજલબેન એમનો ખૂબ આભાર, કારણ કે અમે તો શરૂઆત કરીને ઘણીવાર મૂકી દેતા હોય છે, પણ આ કાર્યક્રમને અંજામ સુધી આ લોકો પહોંચાડતા હોય છે. આ બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર. ફોટોગ્રાફરથી લઈને એના બધા જે કર્મચારીઓ છે આ સૌનો ખૂબ ખૂબ આભાર, કારણ કે એમનું પણ યોગદાન ખૂબ મહત્વનું હોય છે. અને છેલ્લે કહીશ કે આ કાર્યક્રમને સફળ બનાવવામાં અને કાર્યક્રમ થાય એ માટે જે લોકોએ સીધો કે આડકતરો સહકાર આપ્યો છે એ સૌનો ખૂબ ખૂબ આભાર. સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને GFRRC વતી હું માનું છું અને મારા અંગત રીતે માનું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.